चिंता संतानहंतारो यस्मानां भुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् अमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। કરો આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. ભગવાનની લીલા દુઃખ દૂર કરનારી. તમારો અવાજ બિલકુલ નથી આવી રહ્યો. હેલો, હવે આવે છે બરાબર? ના, અહીંયા તો નથી આવતો. બીજા કોઈ કહે તો ખબર પડે એમને આવે છે કે નહીં. પ્રણામ જે અહીંયા પણ નથી અવાજ આવતો. હા, જુઓ શું છે. નથી આવતો અવાજ. તમે ઇયરફોન કે એવું કઈ લગાવ્યું હોય તો કાઢી લેજો. હેલો, હવે આવે છે જે અવાજ? હા, પહેલા કરતા હવે કંઈક તો આવ્યો, પણ પૂરું સંભળાય એવું નથી આવતું. અવાજ આવે છે. હવે આવે છે અવાજ. મેં વોઇસ મોટો કર્યો. એ તો સાંભળવામાં થાય, બોલવામાં મોટો ન થાય. તમે થોડું મહાપ્રસાદ સરખો લ્યો. એકાદશીનું કદાચ નબળાઈ હોય. એવું કશું નથી. બોલું છું મોટેથી. નિકલ પછી ફોન પર હું સાદી રીતે વાત કરતા હોય ને તે રીતે વાત કરીશ તો એનાથી. હા, એમ જ કરો. એ જ બધી સમસ્યાનું સમાધાન એ જ. એમ જ છે, બરાબર ફોન રહેતો નથી મારે એટલે. હા, એ પકડી રાખવું પડે. એ વાત તો છે. એમાં બીજા બધા બટન આ શરીરને અડકે તેમાં દબાઈ જાય તો કઈ ને બદલે કઈ જોડાઈ જાય એવું થઈ જાય છે. ચતુર્ભુજ દાસ થાય છે. ચાર જોઈએ આપણને. કઈક તો કરવું જ પડશે ને. હા હા, જે અત્યારે નથી સંભળાતું જે આનાથી ઇયરફોન થી. ના, નથી આવતો તમારો ઇયરફોન તો કાઢી જ દો. એવું છે? હા. હલો, આ રીતે સંભળાય છે ને? ના, તમારે છે કોઈ નજીકમાં વૈષ્ણવ તો એમનો કંઈક ઉપયોગ કરો. નથી આવતો. એવું કરીએ, અહીંયાથી વાંચી લઈએ, પછી પ્રશ્નોત્તરમાં જોડાઈ જજો. હલો. હા, હવે જોરદાર આવ્યો. આ ધમકી સારી કામ. આપ બોલ્યા પણ મને કશું સંભળાયું નથી. એક જ મિનિટ છે. મેં પેલા એ ચાલુ રાખેલા. અરે પ્રભુ, આજે ક્યાં ગરબડ થઈ ગઈ છે. પ્રણામ જે હવે આવે છે? હા, આવે છે એકદમ જોરદાર.
બસ આમ શું 13નો આંકડો અનલકી કહેવાય એવું મેં સાંભળ્યું છે. 13મો શ્લોક છે. બરાબર. આપણે કાં પ્રભુમાં જે અનલકી ને લકી, આપની કૃપા છે એટલું બસ છે અમારા પર તો. ભલે ભલે. આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. ભગવાનની લીલા દુઃખ દૂર કરી સુખ આપનારી છે. તૃતીય સ્કંદ એટલે કે બ્રહ્મના ગુણોમાં વૈષમ્યને લીધે મહાભૂતો, ઇન્દ્રિયો, તન્માત્રા અને બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જેને સર્ગ કહેવામાં આવે છે. આ સર્ગ કારણરૂપ અને કાર્યરૂપ એમ બે પ્રકારનો હોય છે. કારણરૂપ મહાભૂતોનો જન્મ તે આ સર્ગ છે. પ્રાણીઓના દેહમાં રહેલા મહાભૂતો જે કાર્યરૂપ છે તેમનો જન્મ એ આ સર્ગ નથી. આ સર્ગના 4 પ્રકરણો છે. એક તો અધિકાર, બીજું સૃષ્ટિ, ત્રીજું ઉપપત્તિ અને ચોથું ફળ કે મુક્તિ. 1 થી 4 અધ્યાયોથી વિધિનો અધિકાર સ્થાપિત કર્યો છે. 5 થી 12 અધ્યાયમાં 5 પ્રકારની જુદી જુદી સૃષ્ટિ કહેલી છે અને 13મા અધ્યાયથી 20મા અધ્યાય સુધી ઉપપત્તિ એટલે કે મુક્ત જીવોની ઉત્પત્તિ કહેલી છે. મુક્તિ થવાની યોગ્યતા 2 પ્રકારની હોય છે. હવે જે ભાગવતાર્થ લઉં છું. ભાગવતાર્થમાં પાન નંબર 40 પર બીજો પેરેગ્રાફ એટલે ઉપરથી પહેલો જ પેરેગ્રાફ ગણાય. તે મનુની ઉત્પત્તિ ભગવાનની વિભૂતિઓનો વિસ્તાર થાય તે માટે કરેલી અને વિભૂતિઓ વિસ્તારવી એ ભગવાનની લીલા છે. તેથી લીલામાં ઉપયોગી થનાર મનુ ભગવાનનો ભક્ત છે એમ જણાવવા વિદુરે પહેલાની પેઠે આ અધ્યાયના આરંભના શ્લોક 2 થી 4 મનુ સંબંધી પ્રશ્ન કરેલ છે. એટલે વિદુરજીએ મનુ સંબંધી પ્રશ્ન કરેલ છે. સર્વ પ્રસંગે કામનાથી અથવા બીજાની પ્રેરણાથી કાર્ય કરવાની પ્રવૃત્તિ થાય છે. તે પૈકી જો અહીં કામનાથી પ્રવૃત્તિ થતી હોય તો વરાકલ્પ મોક્ષ કરાવનારો ન થાય. એવી શંકાથી અહીં મનુની પ્રવૃત્તિ તેના પિતા બ્રહ્માની પ્રેરણાથી થઈ હતી એમ શ્લોક 11 થી જણાવેલ છે. એ શ્લોકમાં બ્રહ્માએ મનુને એક સંતાન ઉત્પન્ન કરવાની, બીજી પ્રજાનું અથવા પૃથ્વીનું ધર્મ પ્રમાણે પાલન કરવાની અને ત્રીજું ભગવાનના યજ્ઞો કરવાની એવી 3 પ્રકારના કાર્ય કરવાની આજ્ઞા કરેલી. બ્રહ્માની એ આજ્ઞાથી જ મનુએ એ 3 કાર્યો કર્યા એમ જણાવવા મનુ અને બ્રહ્માનો સંવાદ એ શ્લોક 7 થી 15માં કહેલો છે. જે નીચેનું પણ આવે છે મારા શ્લોકમાં, પછી આગળના શ્લોકમાં આવે છે એટલે તારે હું લઈશ. અત્યારે હું શ્લોક 13મો કરું છું. હવે શ્લોક 13 સુબોધિનીમાં પાન નંબર 476. ઉત્થાનિકા પ્રજાનો અને પોતાની ઇન્દ્રિયોથી કરેલો ભોગ પ્રવૃત્તિરૂપ હોવાથી અને પ્રવૃત્તિ સંસાર કરાવનારી હોવાથી પ્રસન્ન થયેલા ભગવાન પણ સંસારનું જ ફળ આપશે. તેથી પ્રજા મુક્તિ પ્રાપ્ત કરાવનારી ન હોવાથી પ્રજાનું શું પ્રયોજન એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે આપણે જોયું આગળ તેમ બ્રહ્માજીએ મનુને આજ્ઞા આપી કે તું પ્રજાનું રક્ષણ કર, એ જ તારી ઉત્તમ સેવા છે અને પ્રજાનું રક્ષણ કરવાથી અને સર્વ ઇન્દ્રિયોનો ભોગ થતો હોવાથી ઇન્દ્રિયોના અધિષ્ઠાતા ભગવાન પ્રસન્ન થશે. તો એ ઉપર જણાવ્યું. તો અહીંયા કોઈ શંકા કરે કે પ્રજાનો અને પોતાની ઇન્દ્રિયોથી કરેલો ભોગ તો પ્રવૃત્તિ રૂપ છે અને આવી પ્રવૃત્તિથી સંસાર જ ઉત્પન્ન થશે,
તો પ્રસન્ન થયેલા ભગવાન પણ આપીને સંસારનું જ ફળ આપશે એમ કે. તો એવી જે પ્રજા જેને મુક્તિ ના પ્રાપ્ત થાય એવી પ્રજાનું શું પ્રયોજન એમ કે. એવી કોઈને શંકા થાય તે માટે નીચેનો શ્લોક આપે છે. જે હવે આવે ને અવાજ? હા આવે છે. હા. યેશામ ન તુષ્ટો ભગવાન યજ્ઞલિંગો જનાર્દન તેષામ શ્રમો હિ અપાર્થાય યદાત્મા નાદ્યતઃ સ્વયં. શ્લોકાર્થ. યજ્ઞ સ્વરૂપ ભગવાન જનાર્દન જેમના ઉપર પ્રસન્ન થયેલા નથી તેમનો શ્રમ વ્યર્થ છે, કારણ કે તેમણે પોતાની મેળે આત્માનો આદર કરેલો નથી. સુબોધિનીજી. કારણ કે સર્ગલીલામાં ઉત્પન્ન થયેલા ઉપર તે ઋષિકેશ સર્ગને અનુકૂળ કાર્ય કરવાથી પ્રસન્ન થાય છે અને સર્ગથી ઉલટા કાર્યથી પ્રસન્ન થતા નથી. અહીં મહાપ્રભુજી પહેલું પદ યેશાન ન તુષ્ટ એ પદને સમજાવતા કહે છે કે સર્ગલીલામાં જે ઉત્પન્ન થાય છે તે બધા તેના પર ઋષિકેશ ભગવાન સર્ગને જે અનુકૂળ કાર્ય કરે તો જ એ પ્રસન્ન થાય છે. સર્ગને પ્રતિકૂળ કે ઉલટું કોઈ કાર્ય કરે તો એનાથી એ ભગવાન પ્રસન્ન થતા નથી, ઋષિકેશ પ્રસન્ન થતા નથી. તે પ્રસન્ન ન થાય તો સર્વનાશ થાય છે, કારણ કે તે ભગવાન છે. તે પ્રસન્ન ન થાય તો ઐશ્વર્યની પેઠે જ્ઞાન વગેરે પણ પ્રાપ્ત થતા નથી, તેથી મોક્ષ પણ પ્રાપ્ત ન જ થાય. એટલે જે આમાં મને એવું સમજાય છે કે આમાં જે પહેલું વિશેષણ ભગવાન આપ્યું છે ને તે અહીંયા આવશે. એ લોકો અહીંયા નથી આપ્યું, નીચેથી પહેલું આપ્યું છે. તો મને અહીંયા એવું લાગે પછી આપ જણાવજો. એટલે કે જો ભગવાન પ્રસન્ન ન થાય તેનું કારણ સમજાવે છે કે કેમ નથી થતા. તો એમ કે સર્ગથી ઉલટા કાર્ય કરે, જે પ્રતિકૂળ કાર્ય કરે, સર્ગને અનુકૂળ ના કરે, પ્રતિકૂળ તો પ્રસન્ન ન થાય. ને જો ભગવાન પ્રસન્ન ન થાય તો એ શું કરે છે કે એ સર્વનાશ કરે છે. તો કેમ કે એ ભગવાન છે અને એ પ્રસન્ન ન થાય તો એમના જે ભગના 6 ગુણો છે, ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, તે પણ એમના ભગ પણ એમને પ્રાપ્ત થતા નથી અને તેથી જીવને મોક્ષ પણ પ્રાપ્ત થતો નથી. આ રીતે ભગવાન પદને હવે આ મહાપ્રભુજી 3 પદને સમજાવે છે. ભગવાન, યજ્ઞલિંગો અને જનાર્દન. આ પહેલું ભગવાન પદને સમજાવ્યું અહીંયાથી. હવે જે આ પહેલો પોઈન્ટ આપ્યો ત્યાં હવે મને એવું લાગે છે કે જે અહીંયા યજ્ઞલિંગ એ પદ એને માટે આ કહે છે કે ભગવાન યજ્ઞ સ્વરૂપ છે, યજ્ઞ જેમના સ્વરૂપ છે તેવા છે, તેથી ભગવાન પ્રસન્ન ન થાય તો યજ્ઞનું ફળ પણ પ્રાપ્ત ન થાય. તે પ્રસંગે યજ્ઞ ન કરે તેને આ લોક ફળ પ્રાપ્ત કરાવતો નથી. એ વાક્ય પ્રમાણે આ લોકનું અથવા પરલોકનું ફળ પ્રાપ્ત થતું નથી. એટલે જે મને એવું લાગે છે કે અહીંયાથી આ બીજો પોઈન્ટ, અહીંયા સુધી આ બીજો પોઈન્ટ છે. યજ્ઞલિંગ પદને સમજાવે છે કે યજ્ઞલિંગ એટલે યજ્ઞનું ચિહ્ન જેમનું સ્વરૂપ છે. એટલે ભગવાન કેવા છે? યજ્ઞ સ્વરૂપ છે. યજ્ઞ તેમના સ્વરૂપો છે. એટલે આવા યજ્ઞ સ્વરૂપ ભગવાન જો પ્રસન્ન ન થાય તો યજ્ઞનું ફળ પ્રાપ્ત થતું નથી. અને ગીતાજીમાં પણ કહ્યું છે યજ્ઞ ન કરે તેને આ લોક ફળ પ્રાપ્ત કરાવતો નથી. એ વાક્ય પ્રમાણે એવા જીવને આ લોકનું કે પરલોકનું પણ ફળ પ્રાપ્ત થતું નથી. વળી ભગવાન, હવે ત્રીજા જનાર્દન પદને વિશેષણને સમજાવે છે કે વળી ભગવાન જનામ, એટલે જનામ એટલે તો લોકોની આવે ને, જે અહીંયા અવિદ્યાનો લેખો ને અર્ધયતિ એટલે નાશ કરે છે એવું લખ્યું છે. તો અહીંયા લોકોની વ્યુત્પત્તિ પ્રમાણે જનામ એટલે લોકોની અવિદ્યાનો નાશ કરનાર, મને એવું લાગે છે. જે આપ જણાવજો. વળી ભગવાન જનામ અવિદ્યાનો અર્ધયતિ એટલે નાશ કરે છે તેવા જનાર્દન છે. તેથી ભગવાન પ્રસન્ન ન થાય, તેથી અવિદ્યાનો નાશ પણ ન થાય, તેથી મોક્ષ ન થાય. હવે જનાર્દન પદને એ રીતે સમજાય છે કે વ્યુત્પત્તિ પ્રમાણે જનામ અર્ધયતિ એટલે લોકોની જે અવિદ્યાનો નાશ કરે તે જનાર્દન ભગવાન છે. અને એ જો પ્રસન્ન ન થાય તો અવિદ્યાનો પણ નાશ ન થાય ને તેથી મોક્ષની પ્રાપ્તિ ન થાય. એ પ્રમાણે ભગવાન પ્રસન્ન, એટલે જનાર્દનમાં જન અને અર્દન તો મૂળમાં શબ્દ છે,
એટલે એનો અર્થ ન કરીને વચ્ચે ખૂટતો જે શબ્દ છે અવિદ્યા એને શ્રી મહાપ્રભુજી અહીંયા મૂક્યો છે. એટલે જનામ અવિદ્યામ અર્દયતિ, એટલે જનોની અવિદ્યાને નાશ કરનારા. જી જયજી. હા, બાકી મને એમ થયું કે પહેલા એવું આપતા જનામ એટલે લોકોની ને અર્દયતિ એટલે અવિદ્યાનો નાશ. હા, એટલે જનામ એટલે અવિદ્યાનું. હા જે ને જે આ બરાબર છે ને કે પહેલું આ પોઈન્ટ અહીંયાથી જે ચાલુ થશે, કારણ કે તે ભગવાન છે, તે પ્રસન્ન ન થાય તો ઐશ્વર્યની પેઠે જ્ઞાન વગેરે પણ પ્રાપ્ત થતા નથી. એ લોકોએ જે યજ્ઞ સ્વરૂપ આપ્યા છે તેને બદલે ત્યાંથી પહેલું ભગવાન આવે. શું કહો છો? મને કઈ સમજાયું નહીં. પહેલો જે સુબોધનીજીનો અંશ છે એ યેશામ ન તુષ્ટો ભગવાન, એનો આખો અર્થ છે. જે ભગવાન યજ્ઞલિંગ અને જનાર્દન, હું એવું સમજુ છું એ ત્રણ વિશેષણ ભગવાન માટે આપ્યા છે. એટલે ભગવાન વિશેષણ અહીંયાથી સમજાવ્યું કે જે ઉલટા કાર્ય છે. હા, કે પ્રસન્ન ન થાય તો ભગવાન પ્રસન્ન ન થાય તો સર્વનાશ થાય, કારણ કે તે ભગવાન છે અને તે પ્રસન્ન ન થાય તો એમના ભગના ગુણો આપતા નથી, એટલે મોક્ષ પણ પ્રાપ્ત થતું નથી. એટલે હું ત્રણ વિશેષણ લઉં છું ભગવાનના, એ રીતે જોડું છું. એટલે કારણ કે પુરુષોત્તમજી આ પછી આ જે ફૂટનોટ આપે જ ને પહેલી, તેમાં કહે જ છે કે ભગવાન યજ્ઞરૂપ અને જનાર્દન એ ત્રણ શબ્દોનો અર્થ કહીને તે શ્રમ વ્યર્થ થવામાં કારણરૂપ છે, એ આ વાક્યથી સ્પષ્ટ કરે છે. એ હિસાબે હું કહું છું. હાજી, આપ જેમ કહો. અહીંયા જે લખ્યું છે બરાબર છે કે એક નંબર અહીંયાથી લખી દેવું જોઈએ? કેવી રીતે? એક નંબર બીજી લાઈન થી બે લીટી સુબોધિની છોડીને એ પ્રસન્ન ન થાય તો સર્વનાશ થાય છે, ત્યાંથી એક નંબર આપીને કરવું જોઈએ કે આમાં જે નંબરિંગ છે? ભગવાન યજ્ઞ સ્વરૂપ છે. એક નંબર આપો તે ભગવાન યજ્ઞ સ્વરૂપ છે, એ તો યજ્ઞલિંગનું એમણે સમજાવ્યું ને. યજ્ઞ જેમનું લિંગ છે, એમનું ચિહ્ન છે જેમનું, તો ત્યાં એમણે એક નંબર આપ્યો છે. ત્યાં સુધી શરૂઆતથી સહી ઋષિકેશ, ત્યાંથી એ વિષય શરૂ થયો. એ જ્ઞાન થતું નથી મોક્ષ. તસ્મિન અતુષ્ટે ઐશ્વર્યાદિવદ જ્ઞાનાદિકમ અપી ન સિદ્ધ્યેત અતો મોક્ષો દૂરે, મોક્ષોપી દૂરે. ત્યાં સુધી ભગવાનનો વિવરણ. પછી યજ્ઞલિંગો ભગવાન એ કર્યું, યજ્ઞલિંગ એનું વિવરણ. જે યજ્ઞલિંગનું તો વિવરણ આ ત્યાં સુધી આવશે ને. વળી ભગવાન જનામ અર્દયતિ એ જે વ્યુત્પત્તિ બતાવી ત્યાં સુધી આવશે ને. આ વચ્ચે જે બે નંબર આપ્યો છે તે ના આવવો જોઈએ ને. તો એ બે નંબર નીચે આવશે ને, છે 3 નંબરની જગ્યાએ આવવો જોઈએ ને. એટલે આને નંબર પહેલા ન આપીને જ અંતે આપેલા છે એમ સમજી લો. જે બરાબર, પણ તે પ્રસંગે યજ્ઞ ન કરે તેને આ લોક ફળ પ્રાપ્ત કરાવતો નથી. એ વાક્ય પ્રમાણે આ લોકનું અથવા પરલોકનું ફળ પ્રાપ્ત થતું નથી. આ આખું વિવરણ મહાપ્રભુજીએ યજ્ઞલિંગ માટે જ આપ્યું છે ને, મારું કહેવું એમ છે. જે બરોબર છે. હા, તો પછી જે બે નંબર અહીંયા આવશે ને, હવે આ પૂરું થયું ત્યાં કરી 2 નંબર, અને જનામ અર્દયતિ જનાર્દન એ પછી આવશે, એમ મારું એવું છે. એમ છે નંબર બહુ ફેર. હા હા, ફેર પડતો નથી. જે નીચે પછી પાછળથી બરાબર કહી દીધું છે. હાજે જે આગળ કરું. હા, એ પ્રમાણે ભગવાન પ્રસન્ન ન થવાથી એક જ્ઞાન થતું નથી, બીજું ધીરે ધીરે મુક્તિ પ્રાપ્ત કરવામાં પરલોકની પ્રાપ્તિ થતી નથી, અને ત્રીજું અવિદ્યાનો નાશ ન થવાથી મુક્તિ થતી નથી. એમાં 1 નંબરની ફૂટનોટ કે ભગવાન યજ્ઞરૂપ અને જનાર્દન
એ 3 શબ્દોનો અર્થ કહીને તે શ્રમ વ્યર્થ થવામાં કારણરૂપ છે એમ આ વાક્યથી સ્પષ્ટ કરે છે, એમ પુરુષોત્તમજી કહે છે. તેથી તેઓનો પરલોક પ્રાપ્ત કરવાનો અથવા મુક્તિ પ્રાપ્ત કરવાનો શ્રમ અપાર્થ એટલે કે વ્યર્થ છે તે વિષયનો તર્ક ઉપર કહેલો છે. એટલે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે જો ભગવાન પ્રસન્ન ન થાય તો પહેલા ભગવાનના વિશેષણ પ્રમાણે એને જ્ઞાન નથી થતું અને જ્ઞાનને લીધે એને મોક્ષની પ્રાપ્તિ નથી થતી. જો યજ્ઞલિંગ છે એટલે એની ધીરે ધીરે મુક્તિ પ્રાપ્ત કરવામાં એને પરલોકની પ્રાપ્તિ થતી નથી. એટલે કે જે ક્રમ મુક્તિમાં એને જુદા જુદા લોકની પ્રાપ્તિ થવી જોઈએ તે થતી નથી. અને જે જનાર્દન છે એટલે એ જો પ્રસન્ન ન થાય તો અવિદ્યાનો પણ નાશ નથી થતો, એટલે મુક્તિ થતી નથી. એટલે એને ધર્મ માટે જે શ્રમ કરેલો છે તે બધો વ્યર્થ જાય છે. તેથી તેને પરલોક પ્રાપ્ત કરાવવા કે એ જ કહે છે કે પરલોક પ્રાપ્ત કરવા તેને અથવા તો મુક્તિ માટે જે શ્રમ કર્યો છે તે બધો વ્યર્થ થાય છે. આ બધું મહાપ્રભુજીએ આ તર્કથી સમજાવ્યું. ઉપરની વાત એમ. હવે આગળ શંકા કરે છે કે ધર્મ કરેલો હોવાથી શ્રમ વ્યર્થ કેમ થાય? તર્કના વિચાર પ્રમાણે ફળ ન થવા છતાં ઉત્પત્તિના વિચાર પ્રમાણે ધર્મનું ફળ પ્રાપ્ત થશે એવી શંકા થાય. તેથી કારણ કે તેમણે પોતાની મેળે આત્માનો આદર કરેલો નથી એમ કહેલું છે, કારણ કે કૃતજ્ઞમાં ધર્મ હોતો નથી. હવે અહીંયા કોઈ શંકા કરે કે ભાઈ એને ધર્મ તો શ્રમરૂપી ધર્મ તો કરેલો જ છે, તો એનો ધર્મ કેમ વ્યર્થ જાય? આપણે ઉપર જોયું તો તર્કના વિચાર પ્રમાણે છો એમ કે એને ધર્મ એનો વ્યર્થ ગયો, એને ધર્મનું ફળ નહીં મળે. પણ ઉત્પત્તિના વિચાર પ્રમાણે તો ઉત્પત્તિના ક્રમથી તો એને ધર્મનું ફળ પ્રાપ્ત થશે જ. એવી કોઈને શંકા થાય તો કે છે કે ના, તેને પોતાની મેળે એમાં જે ઉત્તરાર્ધમાં કીધું છે ને યદાત્મા ન આદ્યતઃ સ્વયં, એટલે એને પોતાની મેળે પોતાની આત્મારૂપ ભગવાનનો આદર કરેલો નથી. આથી એનું શ્રમ એમ કે વ્યર્થ જશે. ધર્મરૂપી જે શ્રમ કર્યો છે તેનો વ્યર્થ જશે, કારણ કે કૃતજ્ઞમાં ધર્મ હોતો નથી. એટલે કે જે ભગવાનની આજ્ઞાનું પાલન નથી કરતો એવા કૃતજ્ઞોમાં ધર્મ હોતો નથી. જે હવે આપ છે ને પેરેગ્રાફ મને બહુ સમજાયો નથી, પણ હું ગયા વખતે જે સાંભળ્યું છે એના પ્રમાણે હું જે સમજી છું તે હું પ્રયત્ન કરું છું. નીકળ પછી આપ આ સમજાવજો જે આ પેરેગ્રાફ એટલી વિનંતી છે આપને. જે આગળ આત્મા અને અનાત્મામાં વિરોધ હોય ત્યારે અંદરના અંગ અને બહારના અંગના વિચાર પ્રમાણે પણ તેમજ મુખ્ય અને હલકાના વિચાર પ્રમાણે પણ આત્મા વિશેષ બળવાન છે, કારણ કે બધું આત્માના માટે કરવામાં આવે છે. હવે મહાપ્રભુ સમજાવે છે કે જો આત્મા અને અનાત્માનો વિચાર કરો તમે તો એ બેમાં પણ એટલે કે તમે આમાં વિરોધથી એ મને એ નથી બરાબર સમજાતું. પણ હું એવું માનું છું કે આત્મા અને અનાત્મામાં તમે વિચારો કે કોનાથી તમે ધર્મ કરી શકશો, કે કોણ બળવાન છે. તો આત્મા અને અનાત્મામાં એમ કે આત્મા એ અંદરના અંગ આત્મા છે અને બહારનું અંગ એ દેહ છે. તે જ પ્રમાણે મુખ્ય અંગ આત્મા છે અને હલકું અંગ દેહ છે. એ પ્રમાણે પણ આત્મા એ વિશેષ બળવાન છે અને જીવ પોતાના આત્મા માટે જ આત્માના ઉદ્ધાર માટે જ પ્રયત્નો કરતો હોય છે. એને આગળ મહાપ્રભુ સમજાવે છે કે પદાર્થ અને તેના સાધનમાં વિરોધ હોય ત્યારે પદાર્થ વધારે બળવાન છે એ વિચાર પ્રમાણે પણ આત્માની અવગણના કરવામાં આવે ત્યારે દેહ વગેરેથી ધર્મ પ્રાપ્ત થતો નથી. એમાં પહેલા 2 નંબરની ફૂટનોટ જોઈ લઈએ કે દેહ પદાર્થ છે અને આત્મા દેહ પ્રાપ્તિનું સાધન છે. તેથી તે બેમાં દેહ વધારે બળવાન છે એવા વિચાર પ્રમાણે પણ એવો અર્થ જણાય છે. આ પુરુષોત્તમજીની નથી પણ નાનુભાઈની છે. એટલે કે તો એમ કે આત્માથી ના થાય તો એમ કે તમે દેહથી ધર્મ કરો તો શું પરિણામ આવે? તો કે દેહ અને પદાર્થ એટલે કે દેહ અને તેના સાધનમાં વિરોધ હોય. એટલે કે દેહ પ્રાપ્તિનું સાધન શું છે? તો કે આત્મા છે. આત્મા થકી દેહ પ્રાપ્ત થાય છે, કારણ કે આત્મામાં રહેલી એની જીવમાં જે વાસના સૂક્ષ્મ
સૂક્ષ્મ અંગમાં જે એની વાસનાઓ છે એને કારણે એને દેહનું બંધારણ થાય છે અને એને કારણે તેને દેહની પ્રાપ્તિ થાય છે, ત્યારે પદાર્થ વધારે બળવાન છે, એટલે કે દેહ વધારે બળવાન છે એ વિચાર પ્રમાણે પણ જો આત્માની અવગણના કરીએ, આત્માને અવગણીએ તો દેહથી પણ ધર્મ પ્રાપ્ત થતો નથી. તે દેહથી કેમ નથી પ્રાપ્ત થતો તે નીચે મહાપ્રભુજી સમજાવે છે કે જેમ વ્યાકુળ ઇન્દ્રિય વાળાને શરીરથી થતો ધર્મ ફળ આપતો નથી, તેમ મન વ્યાકુળ હોય ત્યારે ઇન્દ્રિયોથી થતો ધર્મ પણ ફળ આપતો નથી, તેમ ભગવાનથી વિમુખ હોય તેને પણ કોઈ પણ ધર્મ ફળ આપતો નથી. એટલે એમનું કહેવાનું એ છે કે દેહ થકી આવી રીતે પણ ધર્મ પ્રાપ્ત થતો નથી. જો વ્યાકુળ ઇન્દ્રિયો હોય તો શરીર ધર્મ કરે તો એમ કે એ ધર્મ ફળ આપતો નથી. મન વ્યાકુળ હોય અને એ ધર્મ કરે તો પણ નથી ધર્મ ફળ આપતો. અને જીવ જો ભગવાનથી વિમુખ હોય, એનો દેહ ભગવાનથી વિમુખ હોય તો પણ એ ધર્મ ફળ આપતો નથી. એટલે દેહ થકી પણ આવી રીતે જો એની વિમુખતા હોય તો એને ફળ મળતું નથી ધર્મનું. જો દેહ વગેરેની પ્રેરણાથી અથવા લોકની પ્રેરણાથી અથવા દેહ વગેરે કે લોક વિઘ્ન કરતા હોવાથી ભગવાનનો આદર ન કરે તો તેમનો દેહ વગેરેનો અથવા લોકનો જ દોષ થાય, એટલે કે ગણાય છે, અને ભગવાન તેઓને શિક્ષા કરે છે. એટલે મહાપ્રભુજી નિબંધમાં જણાવ્યું છે કે વિક્ષેપ અનેક પ્રકારના હોય છે. એટલે ધર્મ માટે જે પ્રયત્નશીલ હોય અને જો તેનો દેહ એમ કે એને સાથ ના આપે, એટલે કે બીમાર પડી જાય, નીંદર આવી જાય, તો એમ કે તો એનાથી ધર્મ થતો નથી. એટલે દેહ વિઘ્ન કરે છે એટલે એનાથી ધર્મ નથી થતો. તો ભગવાન તેના દેહને, તો એના દેહનો દોષ ગણાય છે અને ભગવાન તેના દેહને શિક્ષા કરે છે. અને લોક પણ એમ કે ઘણી વાર એમ કે વિઘ્ન કરતા હોય છે, તો જાણીતું છે, તો ભગવાન એને એ લોકને એમ કે શિક્ષા કરે છે. જો પોતાથી જ આત્માનો આદર ન કરે, સ્વયં પોતાથી જ અવ્યય છે, જો પોતાની મેળે જ દેહ વગેરેની કેવી પ્રેરણા વિના ભગવાનનો આદર ન કરે તો તેનો સર્વનાશ થાય એવો બોધ છે. હવે જો કે પોતાને જે જીવ પોતાની આત્માનો એટલે ભગવાન રૂપી આત્માનો આદર નથી કરતો અને પોતાથી અવ્યય છે અને પોતાની જો દેહની કોઈ એવી પ્રેરણા ના હોય તેમ છતાં પણ જો જીવ ભગવાનનો આદર ન કરે તો એનો સર્વનાશ થાય છે એવો બોધ છે. ને જે મને આ અવ્યય પોતાથી જ અવ્યય છે એ પણ નથી સમજાતું છે કે શ્લોક અહીંયા પૂર્ણ થયો. આ પેરેગ્રાફ મને પોતાને બહુ સંતોષ નથી થયો, મને નથી સમજાયો એટલો બધો. પ્રણામ. કોઈને કરવું હોય સમાધાન? સ્વયં જે શબ્દ છે ને એને અહીંયા અવ્યય કર્યો છે. સ્વયં એટલે પોતે. જી જી જી. એટલે અવ્યય એટલે પોતે છે એટલે એ રીતે અવ્યય કીધો છે એને. એટલે એમાં તો શ્લેષ બતાવ્યો છે. આમાં કહ્યું ને કે એને પોતે ભગવાન જે બધાની આત્મા છે એનો આદર નથી કર્યો. એમાં જે સ્વયં શબ્દ છે એ વ્યાકરણના હિસાબે અવ્યય છે. જી છે એ થયું. અને આમાં જે કીધું ને આત્મા અને અનાત્મામાં વિરોધ હોય ત્યારે અંદરના અને બહારના અંગના વિચાર પ્રમાણે, તો વિરોધથી શું સમજાવે છે એ ના મને ખ્યાલ આવ્યો. નહીં, આ તો ન્યાય છે. આ કે કોઈ જગ્યાએ જેમ આત્મા અને અનાત્મા, અનાત્મા એટલે દેહ, આત્મા એટલે ચૈતન્ય, એ બે વચ્ચે જો ટકરાવની સ્થિતિ આવે તો આત્માને આપણે મુખ્ય માનીએ. જેમ પ્રસિદ્ધ સુભાષિત છે ને, આત્માર્થે પૃથ્વી ત્યજે, તો ત્યજેદ એકમ કુલસ્યાર્થે. અગર કુલ ઉપર આપત્તિ આવે ને એકના બલિદાનથી કુલ ઉગરી જતું હોય તો એકની બલિ આપી દેવી. બકાસુરના પ્રસંગમાં જેમ કુંતીએ
ભીમને મોકલ્યો હતો. પણ જો આત્માના મોક્ષનો કે એના સ્વાર્થનો પ્રશ્ન આવે તો આખી પૃથ્વીને બલિ ચડાવીને આપણે આપણું કામ સાધી લેવું, આત્માનો ઉદ્ધાર એવો નીતિનો છે. કેમ કે બાકી બધું દેહભૂત છે, આત્મા એ દેહી છે. એને જ મુખ્ય ગૌણ અથવા તો અંતરંગ બહિરંગ એ રીતે પણ વાત સમજાવી છે કે આત્મા મુખ્ય છે, બાકી બધું અમુખ્ય કે ગૌણ છે, અથવા આત્મા અંતરંગ છે, બાકી બધું બહિરંગ છે. તો આ જેટલા પણ ન્યાય છે એ ન્યાયથી એ જ સમજાવવામાં આવે છે કે જે કંઈ પણ છે તે બધું આત્મા માટે છે. પણ હવે એના સામે કોઈ એક બીજો ન્યાય મૂકે છે કે અર્થદ્રવ્ય વિરોધે અર્થો બલિયાન. અર્થ અને દ્રવ્ય એના બેના વચ્ચે વિરોધ હોય તો અર્થને બલિષ્ઠ માનવામાં આવે છે. તો એ દૃષ્ટિથી વિચાર કરો તો શું થાય અહીંયા જો એનો વિરોધમાં આ ન્યાય મૂકવામાં આવે તો? દ્રવ્યનો મતલબ વસ્તુ. તો ઇતિ ન્યાય નાપી આત્માનાદરે ન દેહાદિભિ ધર્મ સિદ્ધ્યતિ. જો એ ન્યાયથી વિચાર કરો તો પણ આત્માનો આદર यदि નહીં કરવામાં આવે તો આત્માના કારણે જ તો દેહ વગેરે પ્રવૃત્તિશીલ થાય છે. તો આત્માનો અનાદર કરશો તો દેહ વગેરેથી પણ ધર્મ સિદ્ધ નહીં થઈ શકે. એવું સ્પષ્ટ? જી જી, હા, સમજાય મને. છે કઈ બીજું? કરો આગળ વાત. હા હા, જે હવે ભાગવત આત્મા ફરીથી 40મા પેજમાં આગળનું લેવાનું છે. આગળ એક મિનિટ નીલમબેન, એક જ મિનિટ. હા હા, અહીંયાથી કહ્યું છે ને જે કે ધર્મ કરેલો હોવાથી, તો અહીંયા ધર્મ એટલે કયો ધર્મ કરેલો? જે શંકામાં ધર્મ કયો છે તો એ કયો ધર્મ લેવાશે? શ્રમ વ્યર્થ કેમ થાય એ જે કહ્યું છે ને, તો એ ધર્મ એટલે શું ધર્મ? એટલે એને ધર્મ તો કર્યો ને એને માટે, જે પોતાના એને માટે પોતાને ઉત્થાન માટે એને ધર્મ તો કર્યો જ ને. તો એ ધર્મ જે કરશે તે શ્રમ રૂપી નીવડશે, એનો કોઈ અર્થ વ્યર્થ જશે. પોતાને ઉત્થાન માટે, પોતા આત્માના એના માટે એ પોતે ધર્મ તો કરશે જ ને. પણ તેમ છતાં પણ એ તો એ વ્યર્થ જશે. જો ભગવાન પ્રસન્ન નહીં હો તો એ બધું વ્યર્થ જશે, એવું મને સમજાય છે. જે હા, એટલે તમે ધર્મ કરેલો છે એવી રીતે લઈએ છો, પણ હું ધર્મ એટલે શું એ પૂછી રહી છું. એટલે કે ધર્મને અહીંયા ડિફાઇન કરવું હોય તો લૌકિક ધર્મ જે આપણે વર્ણાશ્રમના ધર્મ હોય કે આપણા એક સ્ત્રીના કે પુરુષના ધર્મ હોય એવી રીતે લેવાનો તો પછી વ્યર્થતા સમજાય. એવી રીતે લેવાનો છે કે પછી વૈદિક ધર્મ એવી રીતે લેવાનો? આ વ્યર્થતા બતાવી છે. હું આમાં તો ભગવાનની પ્રાપ્તિ માટે જે ધર્મ કરવાનો હોય, ભગવાન પ્રસન્ન ક્યારે થાય છે એમ કે જ ને, કે જો સ્વર્ગે, આમાં તો સ્વર્ગને અનુકૂળ કાર્ય કરવાથી પ્રસન્ન થાય છે, અને પ્રતિકૂળ કરીએ એટલે આમાં તો કઈ રીતના ધર્મ આવશે તે મને જે નથી ખ્યાલ આવતો. અનુકૂળ કાર્ય કરશે તો પ્રસન્ન થશે, ને પ્રતિકૂળ કરશે તો એ અપ્રસન્ન થશે. કારણ કે મનુની ઉદ્દેશીને કહે છે ને, એટલે તારે કયા ધર્મ જોડાશે તે જે હું નથી કહી શકતી, મને નથી ખબર પડતી. જે આપ જણાવો. નહીં, આની ઉત્થાનિકા સાથે આને સંબદ્ધ કરો. મનુના હૃદયમાં એક આશંકા છે ને કે આ જે કાર્યમાં બ્રહ્મા એમને મૂકી રહ્યા છે એ તો સંસાર બંધનનું કારણ છે, એ પ્રકારનું કાર્ય છે. એટલે કદાચ ભગવાન પ્રસન્ન થાય તો પણ
સાંસારિક ફલ જ પ્રદાન કરશે. જ્ઞાન કે મુક્તિનો તો અહીંયા કોઈ પ્રસંગ જ દેખાતો નથી. એવું એમના મનમાં છે. એટલે યેશામ ન તુષ્ટો ભગવાન યજ્ઞલિંગો જનાર્દન એ વાત કહી રહ્યા છે કે યજ્ઞલિંગ ભગવાન જેમના ઉપર પ્રસન્ન નથી થતા એને કરેલું બધું જ વ્યર્થ છે. તો તેષામ શ્રમો હિ અપાસ્થાય એને અહીંયા સમજાવી રહ્યા છે. કે ધર્મસ્ય કૃતત્વાત કથમ વૈયથ્યમ. શ્રમ તો એને કરેલો જ છે, તો જે કરેલો છે એ વ્યર્થ કેવી રીતે હોઈ શકે? એ તો પેદા થઈ ગયો, એ તો હવે પોતાનું ફલ આપીને રહેશે. તો એમ કે છે કે કદાચ ઉપપત્તિના વિચારથી તમે એમ કહો કે ફલ નહીં થાય, પણ ઉત્પત્તિ વિચારથી તો ફલમ ભવિષ્યતિ. હા, જે થોડું સમજાવું એટલે એવું સમજાવવા માંગે છે કે ધર્મ કરેલો હોવાથી એટલે સૃષ્ટિનું કાર્ય કરશે તો એ વ્યર્થ નહીં જાય, એટલે કે સંસાર તો પ્રાપ્ત થશે જ, એવો અહીંયા શંકા કરી રહ્યા છે. અને પછી એનો જવાબ આપી રહ્યા છે કે ના, ભગવાનને તમે પ્રસન્ન કરશો તો પછી આવો સંસાર પ્રાપ્ત નહીં થાય. એવી રીતે આ થયું ને, જે શંકા આવી રીતે સમજાશે ને? નહીં, આ તો હજી તો નેગેટિવ જ ચાલી રહ્યું છે ને, પોઝિટિવ ની તો વાત જ ક્યાં છે. મનુને હવે મનમાં એમ થઈ ગયું છે કે આ કામ એમને એવું સોંપવામાં આવ્યું છે કે જે કામ નું ફલ એમ ઉત્તમ નહીં મળે. આ વાત આ 13મા શ્લોકમાં કહેવાયેલી છે. એટલે જો મનુને એમ કહેવામાં આવે કે કર્યું તો છે જે કંઈ પણ કર્યું છે તો એનું ફલ કેમ નહીં થાય, તો કહી રહ્યા છે કે તો પણ નહીં. કેમ કે જે કામથી આત્મા એટલે ભગવાન પ્રસન્ન ન થાય તો પછી એનું ફલ કેવી રીતે મળે? બીજું કઈ હોય તો આજે કીધું ને કે કૃતજ્ઞતા ધર્મ એ કેવું છે? કીધું ને કે પિતાની વડે આત્માનો આદર કરેલું નથી એમ કહેલું છે, કારણ કે કૃતજ્ઞમાં ધર્મ હોતો નથી. કૃતજ્ઞમાં ધર્મ હોતો નથી. હા, કરો સમાજ. હા, જે એટલે હું એવું સમજુ છું કે જે ભગવાનની આજ્ઞાનું પાલન નથી કરતો તે કૃતજ્ઞ છે, એટલે એનામાં ધર્મ નથી હોતો. જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે તે કૃતજ્ઞ કહેવાય છે અને તેનામાં ધર્મ હોય છે. એટલે જે કૃતજ્ઞ છે, જે ભગવાનની આજ્ઞાનું પાલન નથી કરતો તેનામાં ધર્મ હોતો નથી, જે મને એવું સમજાય છે. કારણ કે તેને પોતાની આત્માનો પણ ભગવાન રૂપી આત્માનો પણ આદર નથી કરેલો, એટલે એનામાં ધર્મ જ હોતો નથી કૃતજ્ઞમાં. આ એક જે પહેલી ફૂટનોટ આવી ને, એક જ મિનિટ, આ જે પહેલી ફૂટનોટ આવી ને એ વિષય આગળ કેવી રીતે લીધો કે ભગવાન યજ્ઞરૂપ અને જનાર્દન આ જે 3 છે એને સમજાવી અને હવે આના આ શ્રમ વ્યર્થ થવામાં કારણરૂપ છે. એ આ શ્રમ વ્યર્થ થયો એના 3 અહીંયા આગળ 477 પેજ ઉપર આપ્યા. એક, જ્ઞાન થતું નથી. 2, ધીરે ધીરે મુક્તિ પ્રાપ્ત કરવામાં પરલોકની પ્રાપ્તિ નથી. અને અવિદ્યાનો નાશ ન થવાથી મુક્તિ નથી. આ જે કહ્યું એકથી એક એવી રીતે સમજવાનું ને, જે કે ભગવાનનું આ સ્વરૂપ અને આ એમ જેમ કે 3 બતાવ્યા ને, એટલે હા, કરો સમાધાન. હા, જે મને એવું સમજાય છે કે આ 3 જે બતાવ્યું તે જ્ઞાન નથી થતું તે ભગવાન માટે કીધું છે, મુક્તિ પ્રાપ્ત નથી થતી તે યજ્ઞલિંગ માટે કીધું, અને અવિદ્યાનો નાશ જનાર્દન માટે નથી, જનાર્દન માટે જણાવ્યું છે મહાપ્રભુજીએ. હવે આ જ્યારે ભગવાન
યજ્ઞરૂપ અને તે યજ્ઞલિંગ અને જનાર્દન પ્રસન્ન ન થાય તો તમે પરલોક માટે જે અને મુક્તિ માટે જે શ્રમ કરેલો છે તે વ્યર્થ થાય છે. એટલે તે શ્રમ વ્યર્થ થવામાં કારણરૂપ છે કે જો આ લોકો ત્રણે ત્રણ પ્રસન્ન, આ ત્રણ વિશેષણથી એ લોકો પ્રસન્ન ન થાય તો તમારો શ્રમ વ્યર્થ જાય છે. મને આવું સમજાય છે જી. હા, ઠીક છે. ધન્યવાદ પ્રણામ. આ જે ઉત્થાનિકા સાથે આ વિષયને જોડ્યો ને ત્યાં જ મને પ્રશ્ન છે કે એમણે કહ્યું કે પ્રજા મુક્તિ પ્રાપ્ત કરાવનારી ન હોવાથી પ્રજાનું શું પ્રયોજન, પણ હજી પહેલેથી જ એવી રીતે કેવી રીતે એમણે સમજી લીધું કે આવી પ્રજા થશે, એવું મને પ્રશ્ન થાય છે. અને પછી જે સેકન્ડ પેરેગ્રાફમાં કહ્યું કે તર્કના વિચારે પણ ફળ નહીં થાય ને ઉત્પત્તિ, તો ઉત્પત્તિના વિચારે કેવી રીતે, એ હજી મને આ પોઈન્ટ આપે કીધું પણ ન સમજ પડી. આ કરો, કોઈને સમાધાન કરવું જે આપ સમાધાન કરજો. બીજા કામ અહીંયા કદાચ જોઈએ પ્રજાનો અને પોતાનો ઇન્દ્રિયોથી કરેલો ભોગ પ્રવૃત્તિ રૂપ હોવાથી આ એક હેતુ દીધો, અને પ્રવૃત્તિ સંસાર કરાવનારી હોવાથી પ્રસન્ન થયેલા ભગવાન પણ સંસારનું ફલ આપશે. તેથી એટલે તેથી એ જ ખબર પડે છે કે ઉપર કહેલું છે એ હેતુ છે ને એનું મુક્તિ પ્રાપ્ત કરાવનારી ન હોવાથી પ્રજાનું શું પ્રયોજન. એટલે આવું કરે તો પછી મુક્તિ કેમ થાય ને? તો પછી કેમ કે હવે સંસારમાં આ બધા જીવોની ઉત્પત્તિ જ કરવાની છે અને સંસાર પ્રકટ કરવાનો છે, તો એ તો પ્રવૃત્તિ રૂપ જ થશે, અને પ્રવૃત્તિ રૂપ થશે તો મોક્ષ આદિ તો કેવી રીતે થઈ શકે ને? ફળ, ઉત્તમ ફળની પ્રાપ્તિ તો પછી એવી પ્રજા ઉત્પન્ન કરવાનું પ્રયોજન? કેમ કે મુક્ત અથવા મુક્તિ પ્રાપ્ત કરવાના કોઈ સાધન કરતો હોય વ્યક્તિ તો ભગવાનને પ્રસન્નતા થાય, અને પ્રવૃત્તિ થશે સંસારમાં તો ભગવાનને એ પ્રસન્નતા તો નહીં જ થાય, એવું શંકા ઉપાડીને આગળનો શ્લોક કહે છે, એવું જણાય છે. હા, હું એ સમજી આપ જે કહી રહ્યા છો કે હેતુ એવું થયું પહેલા બે સેન્ટેન્સ, એટલે મુક્તિ ન કરાવનારી થશે એમ આપ કહી રહ્યા છો. પણ એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ભગવદ આજ્ઞા છે કે કરો આ પ્રજા ઉત્પન્નની, અને પછી એ સંસાર થાય, પણ એવું બી બની શકે કે એ પ્રજા દૈવી હોય, ધર્મ અનુરૂપ હોય, એ પણ એક પોસિબિલિટી તો હોઈ શકે ને. એટલે પહેલાથી જ એવી એમને વિચાર આવી ગયો, એ મને સમજ નથી પડતી. લાલનજીએ કહ્યું ને એમાં હજુ આ સુબોધિનીજીના પહેલી બે પંક્તિને આપણે જોડી દઈએ ને તો કદાચ હજુ થોડુંક વધારે સમજાઈ જશે. સુબોધિનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્ગ લીલામાં ઉત્પન્ન થયેલા ઉપર તે ઋષિકેશ સર્ગને અનુકૂળ કાર્ય કરવાથી પ્રસન્ન થાય. સર્ગ લીલા માટે ઉત્પન્ન કર્યા છે તો અનુકૂળ કાર્ય કરશે તો પ્રસન્ન થાય, અને ઉલટા કાર્યથી પ્રસન્ન નહીં થાય. ઉલટું કાર્ય એટલે મુક્તિમાં સંબંધી જે પણ, એટલે પ્રજા ઉત્પન્ન ન કરે અને તો પછી સર્ગ નહીં થાય તો ભગવાન પ્રસન્ન નહીં થાય. હવે જો સર્ગ પ્રગટ થશે, ભગવાન પ્રસન્ન થશે તો ધર્મ તો થયો, પણ એ પ્રસન્ન થયેલા ભગવાન પણ ફરીથી સંસાર જ, એટલે આગળ પ્રજામાં જ એટલે સંસારમાં જ જોડશે. તો પછી ધર્મનું ફળ કેવી રીતે પ્રાપ્ત થશે? ધર્મનું ફળ તો મુક્તિ છે અને પ્રાપ્ત થયું સંસાર. એવી રીતે જે લાલનજીએ કહ્યું ને એનાથી આ વિષય આવી રીતે જોડાઈને સમજાયું છે. હા, ફર્સ્ટ લાઈનમાં જ કહે છે કે સર્ગને અનુકૂળ કરો તો પ્રસન્ન થાય છે, તો એ જ હું બી કહી રહી છું કે ભગવાનની આજ્ઞા પ્રમાણે જ કરે છે, તો એવું એમને શંકા જ કેમ ઉત્પન્ન થઈ કે આ માને મુક્તિ નહીં અપાવડાવે? એ જ પ્રશ્ન. ધર્મનું કાર્ય એટલે ધર્મનું કાર્ય તો મુક્તિ છે ને, ધર્મનું ફળ તો મુક્તિ છે ને,
અને અહીંયા તો પ્રસન્ન થઈને ભગવાન સંસારનું જ ફળ આપશે એમ એમને અહીંયા આગળ શંકા થઈ રહી છે. એટલે અહીંયા થોડુંક એવું લાગે છે કે જેમ આપણે પર્યટન આદિમાં જતા હોઈએ તો આપણે એની સંભાવનાને અનુરૂપ એની તૈયારી કરીને જતા હોઈએ છીએ. એટલે સ્થાનના અનુરૂપ આપણે એની તૈયારી કરીએ છીએ કે જેમ સીધી જગ્યાએ જવાનું હોય તો આપણે કઈ લાગવા કરવાની કે સંભાવના ઓછી રહેશે. અન્યત્ર બીજી જગ્યાએ જઈએ કે જ્યાં લાગવાની સંભાવના હોય છે તો એ તદનુરૂપ તૈયારી કરીને જઈએ છીએ. તો જંગલી સ્થાનમાં જવાનું હોય તો આપણે પિંજરામાં હોઈએ છીએ ને સિંહ વાઘ આદિ બહાર ફરતા હોય છે. એટલે એવી ભાવિની વૃત્તિ તો આપણા મનમાં હોય જ છે ને કે આવું ત્યાં હશે જ. અને જ્યાં મૈથુનની સૃષ્ટિ ઉત્પન્ન કરવાની આજ્ઞા બ્રહ્માજીએ અમને આપી છે તો એનાથી એમને અનુમાન તો હશે જ કે એનાથી સંસ્કૃતિ થવાની જ છે. તો એવી સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું શું પ્રયોજન, કેમ કે એનાથી તો ભગવાનને પ્રસન્નતા થવાની નથી. તો કે છે કે એવું નથી કે ભગવાનને પ્રસન્નતા નહીં થાય, થશે જ, કેમ કે એમને આ જાતની જ સંસ્કૃત સૃષ્ટિ જ કરવાની છે ઈચ્છા. તો એવા સંસ્કૃત જીવોને એ સંસારમાં ફસાયેલા રહેશે તો એ તો જીવો નહીં ગમશે અને ભગવાન નહીં ગમશે. તો બે પ્રસન્ન જ છે. તો એવો વિચાર મનુજીને પેલાથી જ છે, એમ આવી જ જાય ને. તો બીજું કોઈ હોઈ શકે કારણ, પણ આવી રીતે પણ એક વિચાર થઈ શકે. એ કઈ બીજું? ભલે કલો ભલે આગળ. જી છે 40માં પેજ પર ભાગવતાર્થમાં શંકાથી. શંકા: આ વરાહ કલ્પમાં સૃષ્ટિ રચનાની વ્યવસ્થા કેવી છે? આ પહેલાના પદ્મકલ્પમાં ભગવાનની નાભીમાંથી નીકળેલા કમળમાં રહી બ્રહ્માએ સૃષ્ટિ રચેલી. આ કલ્પમાં કમળ ન હોવાથી બ્રહ્માએ સૃષ્ટિ રચી કે નહીં એવો સંદેહ થાય છે. જો આ કલ્પમાં બ્રહ્માએ સૃષ્ટિ રચી હોય તો તેમાં મનુનું શું પ્રયોજન અને બ્રહ્માએ ક્યાં રહી તે રચી એવો પ્રશ્ન ઉઠે. તો સમાધાન: તો જાણવું કે બ્રહ્માએ સૃષ્ટિ તો આ કલ્પમાં રચી છે, કારણ કે નથી રચી એમ માનવું શ્લોક 17 વિરુદ્ધ છે. એ શ્લોકમાં બ્રહ્મા કહે છે કે હું સૃષ્ટિ રચતો હતો તેટલામાં તે જળમાં ડૂબી ગઈ. જો બ્રહ્માએ રચી જ ના હોત તો આ વાક્ય ઘટે નહીં. આ જ વાક્યથી એમ જણાવે છે કે બ્રહ્માએ પોતે પહેલા જલમાંથી પૃથ્વીને બહાર કાઢેલી અને તેનું જ પાલન કરવાની શ્લોક 11માં મનુને આજ્ઞા કરેલી. આમ હોવાથી પહેલા 12મા અધ્યાયના અંતમાં જે પ્રિયવ્રત વગેરેની સૃષ્ટિ કહી તે આદિવરા કલ્પમાં થયેલી એમ જાણવું. અને મનુએ જે વિજ્ઞપ્તિ બ્રહ્માને કરી અધ્યાય 14-15માં તે બીજા દિવસની સવારમાં કરેલી. બ્રહ્મા સત્યલોકમાં રહીને સૃષ્ટિ રચતા હતા. મનુ પોતાને રહેવાનું સ્થાન શોધવા ગયેલો ત્યારે પૃથ્વીને જળમાં ડૂબી ગયેલી જોઈ. ત્યાંથી પાછા આવી તેમણે બ્રહ્માને આ વિજ્ઞપ્તિ કરેલી. બ્રહ્માને મનુની આવી વિજ્ઞપ્તિની શું જરૂર એવો પ્રશ્ન થાય તો જાણવું કે આદિવરા કલ્પ બ્રહ્માના તે દિવસના અંતે જ્યારે ભૂમિ જલમાં ડૂબી દેખાતી બંધ થઈ તે સમયે જ, તેથી સહેજ પહેલા બ્રહ્મા સત્યલોકમાં ગયેલા અને ત્યાં બીજા દિવસની સૃષ્ટિ કરતા હતા. તે સમયે સવારે મનુએ તેમને આ એટલે શ્લોક 14-15ની વિજ્ઞપ્તિ કરેલી. જે મને આ અહીંયા એ પ્રશ્ન થાય છે કે હવે સૃષ્ટિ તો બ્રહ્માજીએ મનુજીને સોંપી દીધી, તો પછી અહીંયા કેમ એવું બતાવે છે મહાપ્રભુજી કે બ્રહ્મા સત્યલોકમાં ગયેલા ને ત્યાં બીજા દિવસની સૃષ્ટિ કરતા હતા? તો બ્રહ્મા કઈ સૃષ્ટિ કરતા હતા?
એ મને નથી સમજાય છે. પ્રણામ જય. તો આગળ આવી રહ્યું છે, હવે જુઓ પેલા ખાલી ક્યાં છે? હવે લખી શ્લોક ચાલુ થાય છે ને ત્યાંથી 14મા શ્લોક થી ઉત્થાનિકા. એટલે જોઈ લો. હા, પછી કરીશું. હા. મનુએ ઉત્થાનિકા 477માં પેજ પર મનુએ આ પ્રાર્થના સત્યલોકમાં કરેલી. એમાં 1 નંબરની ફૂટનોટ. આ પ્રાર્થના એટલે કે શ્લોક 7 અને 8માં કરેલી, જે હું એ પછી વાંચું છું. અને સત્યલોકમાં રહેલા બ્રહ્માએ તેને તેવી આજ્ઞા આપી. હવે બ્રહ્માએ તેને તેવી આજ્ઞા આપી. તેવીની 2 નંબરની ફૂટનોટ. તેવી એટલે શ્લોક 11ની આજ્ઞા આપી. એટલે મનુજીએ જે પ્રાર્થના કરી તે 7 અને 8મા શ્લોકમાં. તો 7મા શ્લોકમાં મનુ જણાવે છે કે આપ સમર્થ સર્વ પ્રાણીઓને જન્મ આપનાર, આજીવિકા આપનાર પિતા છો, છતાં પણ અમો પ્રજા માટે આપની સેવા સાથી થાય. અને 8મા શ્લોકમાં હે સ્તુતિ કરવા યોગ્ય, આપને નમસ્કાર. જે કરવાની અમારી શક્તિ હોય તેવા કર્મોમાંના જે કરવાથી આ લોકમાં સર્વત્ર યશ અને પરલોકમાં સદગતિ થાય તે કહો. એટલે જ્યારે મનુએ કીધું આ રીતની એમને પ્રાર્થના કરી, ત્યારે એમણે આ પ્રાર્થના સત્યલોકમાં કરેલી. અને સત્યલોકમાં રહેલા બ્રહ્માએ તેમને તે વખતે શું આજ્ઞા આપી કે શ્લોક 11માં હતું. 11માં કે તું આ સ્ત્રીની અંદર ગુણો વડે પોતાની સમાન પુત્રો ઉત્પન્ન કરી પૃથ્વીનું ધર્મથી પાલન કર અને યજ્ઞોથી ભગવાનનું પૂજન કર. હવે જ્યારે મનુએ પ્રાર્થના કરી સત્યલોકમાં, ત્યારે બ્રહ્માએ તેમને કીધું કે તું સુંદર સ્ત્રી શત્રુપાની અંદર એમ કે તારી સમાન જ પુત્રો ઉત્પન્ન કરીને પૃથ્વીનું ધર્મથી પાલન કર અને યજ્ઞથી પૂજન કર ભગવાનનું. એવી બ્રહ્માજીએ એમને મનુને આજ્ઞા આપી. તે પણ વિચાર કરતા ન હોવાથી, આ વિચાર કરતા ન હોવાથી બ્રહ્મા માટે કેવું તે મને સમજાતું નથી કે આ પદ કેમ અહીંયા જણાવ્યું છે કે ભૂમિ ડૂબી ગયેલી હોવાનું જાણતા નતા. એ બરાબર છે કે બ્રહ્માજી ભૂમિ ડૂબી ગયેલી એ જાણતા ન હતા, પણ વિચાર કરતા ન હોવાથી એ મને નથી સમજાવ્યું. જે આપ કરાવજો. તે જાણ્યા વિના પૃથ્વીનું પાલન વગેરે કર એમ તેમણે કહ્યું. ત્યારે મનુ નીચેના 2 શ્લોકથી પૃથ્વી ડૂબેલી હોવાનું તેમને જણાવે છે. એટલે મનુજી એમને જણાવે છે કે બ્રહ્માજી અજાણ હતા કે પૃથ્વી ડૂબી ગઈ છે. એટલે એમને એ જાણ્યા વગર જ એમને મનુને આજ્ઞા આપી કે ભાઈ તું પૃથ્વીનું પાલન કર. એમ કે તો એ આ વાતથી અજાણ હતા કે પૃથ્વી ડૂબેલી છે. એટલે મનુ પોતે એમને આ બ્રહ્માજીને જણાવે છે. મનુ વાચ આદેશે અહમ ભગવતો વર્તેયામિ વસુદન સ્થાનમ વિહાનુજાનાહિ પ્રજાનામ મમ ચ પ્રભો. શ્લોકાર્થ. હે પાપનો નાશ કરનાર, હું આપની આ ભગવાનની આજ્ઞામાં રહીશ. પણ હે પ્રભુ, પ્રજાઓ માટે અને મારા માટે અહીં સ્થાન આપો. સુબોધિનીજી, હું તો ભગવત આ ભગવાનની આદેશે આજ્ઞામાં વર્તેય રહીશ. અમીવ એટલે કે પાપ તેનો નાશ કરનાર, હે અમીવ સૂદનો પાપનો નાશ કરનાર, પરંતુ પ્રજાઓ માટે અને મારે માટે અહીં સત્યલોકમાં સ્થાનની અનુજાની આજ્ઞા કરો, સ્થાન આપો. એવો અર્થ છે. કારણ કે પ્રજાઓનું અને મારું રક્ષણ કરનાર એટલે કે રક્ષણ કરવાની શક્તિવાળા આપ જ છો. તે અર્થ હે પ્રભુ એ સંબોધનથી કહેલો છે. એટલે મનુજી
બ્રહ્માજીને જણાવે છે કે હે પ્રભુ, આપ ભગવાન છો ને આપ જે આજ્ઞા આપશો તેમ જ હું આપની આજ્ઞામાં જ રહીશ, પણ હે પાપનો નાશ કરનાર, આ પ્રજા માટે અને મારે માટે એમ કે તમે સત્યલોકમાં સ્થાન આપો, એટલે કે સત્યલોકમાં રહેવાની આજ્ઞા કરો, કારણ કે પ્રજાનું અને મારું રક્ષણ કરનાર શક્તિશાળી આપ જ છો. એટલે હે પ્રભુ સંબોધનથી મનુ બ્રહ્માજીને જણાવી રહ્યા છે કે પૃથ્વી તો ડૂબેલી છે, એટલે મને સત્યલોકમાં, મને અને પ્રજા માટે સત્યલોકમાં સ્થાન આપો, એવું આ શ્લોકમાં કહે છે. જે આ શ્લોક સંપન્ન થયું. આગળ કરું પછી આ 2 શ્લોક. શંકા સમાધાન થઈ ગયા તમારે? પણ જે તો સૃષ્ટિ રચતા હતા જે કીધું તે નથી સમજી શકતી. બ્રહ્મા સત્યલોકમાં ગયેલા ને ત્યાં બીજા દિવસની સૃષ્ટિ કરતા હતા. એ કઈ સૃષ્ટિ કરતા હતા? કારણ કે સૃષ્ટિને વધારવાની, એટલે કે એની આજ્ઞા તો મનુને આપેલી કે મૈથુનથી સૃષ્ટિ કરો, અને પૃથ્વીની સૃષ્ટિ જો જગતની ઉત્પત્તિ કરવાની હોય તો જગતની ઉત્પત્તિ તો થયેલી હતી, તે તો થયેલી હતી ને, એટલે તેમણે કીધું કે આના પર રહીને તું પ્રજાની ઉત્પત્તિ કરીને એમને સ્થાન આપે એમ. તો એ સૃષ્ટિ રચતા હતા, કરતા હતા, એ બીજા દિવસની સૃષ્ટિ કરતા હતા. એનાથી મહાપ્રભુજી શું કહે છે મને નથી સમજાયું છે. એટલે એક કલ્પ પૂરો થઈ ગયો, બીજો કલ્પ આવી ગયો, ત્યાં સુધીમાં તો ડૂબી પણ ગઈ પૃથ્વી, અને હજી બ્રહ્મા એ જ ઇમ્પ્રેશનમાં છે કે બધું બરોબર જ છે. એ વિષયનું એમને અનુસંધાન ન રહ્યું. આગળ કરું છે 15. પૃથ્વી તો ડૂબી ગયેલી છે એમ નીચેના શ્લોકમાં કહે છે. યદોક સર્વસત્વાનામ મહિમગ્ના મહાંબસી અસ્યા ઉદ્ધરણે યત્નો દેવદેવ્યા વિધીયતામ. શ્લોકાર્થ. જે સર્વ પ્રાણીઓનું સ્થાન પૃથ્વી છે તે પ્રલયના જળમાં ડૂબેલી છે. હે દેવ, આ દેવીને બહાર કાઢવાનો પ્રયત્ન કરો. સુબોધિનીજી, અને સર્વ પ્રાણીઓનું જે ઓક એટલે કે સ્થાન છે તે પૃથ્વી મહાંબસી પ્રલયના જળમાં ડૂબેલી છે. સત્યલોકમાં સ્થાન આપો અથવા તેને એટલે કે પૃથ્વીને બહાર કાઢવાનો પ્રયત્ન કરો. મનુજી આજ્ઞા પ્રાર્થના કરે છે બ્રહ્માજીને કે આ સર્વ પ્રાણીઓને જે રહેવાનું સ્થાન છે, ઓક એટલે કે સ્થાન છે, તે પૃથ્વી છે, તે પ્રલયના જળમાં ડૂબેલી છે, અને એટલે જ એ પૃથ્વી અહીં નથી. તો કાં તો તમે પૃથ્વીને બહાર કાઢો, એનો ઉદ્ધાર કરો, અથવા તો સત્યલોકમાં અમને પ્રજાને ને મને રહેવા માટે સ્થાન આપો. હે દેવ, એ સંબોધનથી એમ જણાવેલું છે કે સત્યલોકમાં સ્થાન આપવા કરતા પણ ભૂમિને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો એ જ શ્રેષ્ઠ છે, કારણ કે ભૂમિ દેવોનું પૂજન કરવાનું સ્થાન છે અને ત્યાં યજ્ઞ કરી શકાય છે. એટલે આગળ દેવ સંબોધનથી જણાવે છે મનુજી કે સત્યલોકમાં સ્થાન આપવા કરતા તમે ભૂમિનો જ ઉદ્ધાર, તેને બહાર કાઢીને તેનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરો એ શ્રેષ્ઠ છે, કારણ કે ભૂમિ એ દેવોનું પૂજનનું સ્થાન છે, ત્યાં જ યજ્ઞ કરી શકાય છે. વળી દેવી એટલે કે પૃથ્વીને બહાર કાઢવાની છે, તે પૃથ્વી આપે જ ઉત્પન્ન કરેલી છે, કારણ કે આદિવરા કલ્પમાં આ બ્રહ્માએ જ તેને બહાર કાઢી કવલના પત્ર ઉપર પાથરેલી. તેથી સત્ય વગેરે લોકમાં સ્થાન આપો અથવા ભૂમિને બહાર કાઢવાનો પ્રયત્ન કરો. આગળ જણાવે છે કે આ પૃથ્વીને બહાર આપ જ કાઢો, કારણ કે આપે જ તેને ઉત્પન્ન કરેલી છે, અને આદિવરા કલ્પમાં આ બ્રહ્માએ તેને બહાર કાઢીને કમળના પત્ર પર પાથરેલી છે. એટલે ક્યાં તો મને સત્યલોકમાં સ્થાન આપો અથવા તો ભૂમિના ઉદ્ધારણનો પ્રયત્ન કરો, તમે એને બહાર કાઢો. તે બેની અંદર ભૂમિના ઉદ્ધારનો પ્રયત્ન કરવો એ જ શ્રેષ્ઠ છે. તેથી જ શ્લોકમાં વા અથવા શબ્દ યોજેલો નથી.
એટલે મનુજીનો આગ્રહ ભૂમિના ઉદ્ધાર માટે જ વધારે છે. આથી એ વિકલ્પની પણ શક્યતા નથી વિચારતા, અને એટલે જ વા શબ્દ યોજેલો નથી. એમ સાંભળીને એ મૈત્રેયનું વાક્ય અને મેં જલ પીધું તથા સર્પો વગેરે રચતા એ બે બ્રહ્માના વાક્યો, એ 3 શ્લોકો સંગતિ વિનાના છે. એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે કે આ 3 જે શ્લોકો છે એ પ્રક્ષિપ્ત છે, અને એટલે જ મહાપ્રભુજી એને ગ્રહણ કર્યા નથી, અને એ સંગતિ વિનાના છે. કોઈ જગ્યાએ ઉપલબ્ધ છે જે આ શ્લોક અહીંયા એ થયું. તમારા થઈ ગયા શ્લોક? ના, એક બાકી છે જે 16મો. કરી લો. હા. એવું મનુનું વચન સાંભળીને તેના વચનની ખાતરી કરવા બ્રહ્માએ જ્ઞાન દ્રષ્ટિથી ભૂમિ જોઈ, ત્યારે તેને દુઃખી જોઈ બ્રહ્માએ જે કર્યું તે નીચેના શ્લોકમાં કહે છે. એટલે મનુજીનું વચન સાંભળી ને બ્રહ્માએ ખાતરી કરવા માટે જ્ઞાન દ્રષ્ટિથી જોયું, ત્યારે તેમને ભૂમિ રસાતળમાં દુઃખી જોઈ. એટલે ત્યાર પછી જે બ્રહ્માએ કર્યું તે નીચેના શ્લોકથી વર્ણવે છે. મૈત્રેય ઉવાચ પરમેષ્ઠી સ્વપામ મધ્યે તથા સન્નામ વેક્ષ્ય ગામ કથમેનામ સમુન્નેષ્ય ઇતિ દધ્યો ધિયા ચિરમ. જે સ્વપામ છે ને, જે એટલે તું અપામ એ થશે. હા, હું સ્વશામ હમતી વચ્ચે મને લીટી લાગી. ઓકે. હા. શ્લોકાર્થ. પરમેષ્ઠીએ તો જળની અંદર તે પ્રમાણે ડૂબી ગયેલી પૃથ્વીને જોઈને બુદ્ધિથી લાંબા સમય સુધી વિચાર કર્યો કે હું આને કેવી રીતે બહાર કાઢીશ. એને માટે મહાપ્રભુજી કારિકા આપે છે. સ્વાતંત્ર્ય પારતંત્રાભ્યામ સ્વતો યુક્તિ વિચારણમ ભગવત્યૈવ ભારસ્ય સ્થાપનમ ચિંતતમ સ્થિરમ. કારિકા પોતાની મેળે 16મો સ્વતંત્રપણાથી અને 17 પરતંત્રપણાથી ઉપાયનો વિચાર કર્યો, અને 18 ભગવાન ઉપર જ ભાર મૂકવાનો ચોક્કસ વિચાર કર્યો. એમાં 1 નંબરની ફૂટનોટ આ અર્થ અનુક્રમે 16, 17, 18 શ્લોકમાં કહેલા છે. એટલે બ્રહ્માજીએ જે વિચાર કર્યો તે એક તો સ્વતંત્રપણાથી કે પોતે ભૂમિનો ઉદ્ધાર કરશે, પૃથ્વીનો ઉદ્ધાર કરશે, એટલે સ્વતંત્રપણાથી એ 16મા શ્લોકમાં વર્ણવેલું છે. પરતંત્રપણાથી એટલે બીજાની મદદ લઈને એને બહાર કાઢવી એવો વિચાર તે 17મા શ્લોકમાં, અને ભગવાન પર પૂરેપૂરો આધાર રાખવો એ 18મા શ્લોકમાં એવો વર્ણવેલું છે. એ અહીંયા મહાપ્રભુજી જણાવે છે. સુબોધિનીજી, તે પૈકી આરંભમાં પહેલાની પેઠે પોતાની શક્તિથી તેનો ઉદ્ધાર કરવા પ્રયત્ન કર્યો, તેનું કારણ પરમેષ્ઠી શબ્દથી કહેલું છે. પરમે એટલે કે સર્વથી ઉત્તમ આસન ઉપર તિષ્ઠતી બેસે તેવા પરમેષ્ઠી છે. એટલે મહાપ્રભુજી સમજાવે છે કે પહેલા બ્રહ્માજીએ પોતાની શક્તિથી જ ભૂમિનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર્યો. તેનું કારણ બતાવે છે કે પરમેષ્ઠી છે. એની વિરુદ્ધ પરમે તિષ્ઠતી, જે ઉત્તમ આસન પર બેઠેલા તેવા બ્રહ્માજી છે. આથી તેમણે પોતાની શક્તિથી તેનો ઉદ્ધાર કરવાનો વિચાર કર્યો. તું એટલે કે તો શબ્દથી એમ જણાવેલું છે કે સત્યલોક વગેરેમાં તો સ્થાન આપવાનું નથી. જળની અંદર તે પ્રમાણે ડૂબી ગયેલી વિશેષણથી એમ કહેલું છે કે પહેલા પણ તે પૃથ્વીની કેવી સ્થિતિ થયેલી તેનું સ્મરણ થયું. હવે પરમેષ્ઠી તું અપામ એટલે તુંથી વ્યાવર્તન કરે છે કે પ્રજાને અને મનુને એ સત્યલોકમાં સ્થાન આપવાનું નથી. એટલે ભૂમિનો જ ઉદ્ધાર એ જ એમ કે એ જરૂરી છે. એટલે હવે એ માટે કે છે જળની અંદર તે પ્રમાણે, એટલે જળમાં પહેલા પણ એક વાર પૃથ્વી આવી રીતે જળમાં ડૂબેલી હતી. એ વાતનું બ્રહ્માજીને સ્મરણ થયું. તે આગળ જણાવે છે. પહેલા તો બ્રહ્મા કમળના પત્ર ઉપર બેઠેલા હતા. તે પત્રને દાંડાનો આધાર હોવાથી અને દાંડાને ભગવાનનો આધાર હોવાથી તેમણે તે સમયે રસાતલને છેડેથી
પૃથ્વીને લાવીને ત્યાં કમળના પત્ર ઉપર વિસ્તારેલી. હમણાં તો સત્યલોકમાં રહેલા તેમને તેવી ચિંતા થઈ કે હું તેને કેવી રીતે બહાર કાઢું અને ક્યાં તેને મૂકું. એટલે પહેલા જ્યારે પૃથ્વી એ પોતે પદ્મકલ્પમાં જ્યારે બ્રહ્માજી હતા ત્યારે પૃથ્વી જો રસાતલમાં ગયેલી તે સમયે પોતે કમળના પત્ર પર બેઠેલા હતા અને તે સમયે પત્રને દાંડાનો આધાર હતો અને દાંડો ભગવાનની નાભી સાથે જોડાયેલો હતો. એટલે રસાતલને છેડેથી પણ પૃથ્વીએ બહાર લાવીને એમને કમળપત્ર પર વિસ્તારેલી. પણ અત્યારે તો પોતે સત્યલોકમાં બેઠા છે અને હવે કઈ રીતે પૃથ્વીને બહાર કાઢે અને એને ક્યાં મૂકે એ માટે પોતે વિચાર કરે છે. પહેલા પરમેષ્ઠીપણું વગેરે પ્રાપ્ત થાય તે માટે વિચાર કર્યો ત્યારે સાધન બનેલા યજ્ઞો વગેરે પદાર્થો તેમના મનમાં પ્રગટ થયેલા. તેમ ચાલુ પ્રસંગમાં પણ થશે એવા વિચારથી કાલથી થતો દોષ દૂર કરવા તેમણે લાંબા સમય સુધી વિચાર કર્યો. તે પણ જેમ સંપૂર્ણ રીતે સાધન જણાય જ એવી રીતે વિવેકવાળી બુદ્ધિથી વિચાર કર્યો. એટલે જયારે પરમેષ્ઠીપણું પ્રાપ્ત કરવું હતું ત્યારે એમને વિચાર કર્યો ત્યારે તેમને સાધન તરીકે યજ્ઞો જણાયા. એમના મગજમાં પ્રગટ થાય કે યજ્ઞો કરવાથી પરમેષ્ઠીપણું પ્રાપ્ત થશે. તે રીતે આ ચાલુ પ્રસંગમાં પણ એમને વિચારથી આજે કાલથી દોષ થયો છે કે ભાઈ આ પૃથ્વી રસાતળમાં જતી રહી છે એ દોષ દૂર કરવા માટે એમણે લાંબા સમય સુધી વિચાર કર્યો. અને જ્યારે એમને સંપૂર્ણ રીતે સાધન જણાય એ વિચાર ક્યાં સુધી કર્યો કે જ્યારે સંપૂર્ણ રીતે સાધન જણાય તે રીતે વિવેકવાળી બુદ્ધિથી વિચાર કર્યો કે આ મને આ પાછળનું આ આટલું આ રીતે સમજાય છે એ બરાબર છે. મેં સમજીશું તે કે પરમેષ્ઠીપણું પ્રાપ્ત થાય ત્યારે વિચાર કર્યો ત્યારે સાધન બધા યજ્ઞનું એમના મનમાં પ્રગટ થયેલા. ચારો પ્રસંગે કાલથી થતો દોષ આજે આ 4 લીટી છે તે આ રીતે સમજાય છે. પ્રણામજી. હા, ઠીક છે. બ્રહ્માના દિવસે દિવસે નવી સૃષ્ટિ છે ને એટલે પહેલા પણ આ જાતની સમસ્યા આવી હતી. તે વખતે બધું આવી ગયું હતું સાધનો. એમણે થોડો સમય લીધો તત્કાલ કોઈ પ્રવૃત્તિ કરવાના સ્થાને. હા જે મારું પૂરું થઈ ગયું છે. હા, કોટી કોટી પ્રણામ જે ભૂલચૂક હોય તો ક્ષમા કરજો જે. પરમેષ્ઠીપણું એટલે તાત્પર્ય શું છે અહીંયા? કરો સમાધાન. લલનજી શું પૂછ્યું આપે? હવે જે પૂછ્યું એનો જ અર્થ પૂછ્યો કે પહેલા પરમેષ્ઠીપણું વગેરે પ્રાપ્ત થાય તો ત્યાં પરમેષ્ઠીપણું એનાથી શું ભાવ છે? એટલે એનાથી તો બ્રહ્માજીમાં શું એવો કઈ અંતર આવી જશે કે શું કઈ થશે એમ? પરમેષ્ઠીપણું મારા માનવા પ્રમાણે એક એમનું પદ જ છે ને એ આટલું એમને આ રીતે યજ્ઞો કર્યા છે એ રીતે એનાથી એને પરમેષ્ઠીપણું એ પદની પ્રાપ્તિ થઈ એવું હું સમજુ છું. લાલનજી એથી વિશેષ હોય તો જે કરશે. સામર્થ્ય વિશેષ પણ એવું તો શું સામર્થ્ય જેનાથી એમના અંતર પડે? એ તો જે જણાવશે લાલનજી. પરમેષ્ઠી શબ્દનો અર્થ તો અહીંયા કરી દીધો. સર્વોચ્ચ આસન એના ઉપર જે બેસે તે પરમેષ્ઠી. જયારે પ્રકટ થયા તે વખતે એમને પોતે પણ ખબર ન હતી ને કે હું શાના માટે પ્રકટ થયો છું, મને કોણે પ્રકટ કર્યો છે. તે વખતે પછી ભગવાને એમના ઉપર કૃપા કરી અને તેમનાથી એમને બધું મનનાદિ કર્યા પછી એમના પ્રાકટ્યનું પ્રયોજન અને એમને કોણે પ્રકટ કર્યા છે એ બધાનો એમને બોધ થયો. તો એના માટે કહી રહ્યા છે કે વિચાર કર્યો ત્યારે સાધન બનેલા યજ્ઞો વગેરે પદાર્થો એમના મનમાં પ્રકટ થયા. તો પહેલા પણ વિચાર કરવા પર સ્વતઃ બધું થયું તેવી રીતે આ વખતે પણ કદાચ થોડો વિચાર કરીએ તો ઉપાય મળી જાય. એટલે અહીંયા 3 શ્લોકમાં 3 વાત બતાવી રહ્યા છે ને કે સ્વાતંત્ર્ય, પારતંત્ર્ય
અને ભગવત્યેવ ભારતસ્ય સ્થાપનમ. એમ 3 વાત આ 3 શ્લોકમાં કહેવામાં આવશે. એમાંની આ શ્લોકમાં સ્વતંત્ર રીતે આ કેવી રીતે થઈ શકે કાર્ય એવા, એટલે ડૂબી ગયેલી પૃથ્વીને જોઈને વિચાર કર્યો કે હું આને કેવી રીતે બહાર કાઢી શકીશ. તો આ સ્વતંત્ર રીતે એને પૃથ્વીના ઉદ્ધારનો વિચાર એમણે કર્યો. હા, ભલે કરો આગળ જેમનો વારો હોય. પ્રણામ જીજી. આજે પ્રણામ જીજી. હા, આપણે મહાપ્રભુજીની કારિકા પ્રમાણે 16મા શ્લોકમાં સ્વાતંત્ર્યપણે રીતે બ્રહ્માજીએ પૃથ્વીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. હવે શ્લોક 17માં એ પરતંત્ર રીતે વિચાર કરી રહ્યા છે. એની 17મા શ્લોકની ઉત્થાનિકા પાન નંબર 479 ઉપર. છતાં પણ ભૂમિને બહાર કાઢવાનું સાધન ન જણાતા સ્વતંત્રપણાનો ત્યાગ કરીને ભગવાનને અધીન રહેવાથી ભગવાનની કૃપાથી સાધન જણાશે એવા વિચારથી પોતાની નિંદા કરતા હોય તેની પેઠે તેમણે કરેલ વિચાર નીચેના શ્લોકમાં કહે છે. એટલે પોતાની નિંદા કરતા હોય એટલે પોતાનું અહીંયા એમને અસામર્થ્ય પણ લાગ્યું કે હું આ કાર્ય નહીં કરી શકું. રસાતલમાં જે પૃથ્વી ડૂબી ગઈ છે તો એ બહાર નહીં કાઢી શકે, તો એવી રીતના એ પોતાનું અસામર્થ્ય પણ અહીં બતાવી રહ્યા છે. તો પાન નંબર 41 ઉપર જે હમણાં જે નીલમમાંથી વાંચ્યું એની નીચેનો જ પેરેગ્રાફ છે એ હું લઈ લઉં છું. પહેલા આ શ્લોકને અનુસરીને છે કે એમ હોય તો શ્લોક 17માં બ્રહ્માએ હમણાં જ પૃથ્વી ડૂબતી રસાતલમાં ગઈ એમ કેમ કહેલ એવો પ્રશ્ન થાય તો જાણવું કે મનુએ એવી વિજ્ઞપ્તિ કરી ત્યારે ઘણા નિકટના સમયમાં જ પૃથ્વી ડૂબી ગયેલી હોવાથી બ્રહ્માએ હમણાં જ ડૂબતી એમ કહેલું છે. બ્રહ્માએ વિચાર્યું કે જો હું ફરીથી પૃથ્વીને જલમાંથી બહાર કાઢીશ તો પણ પહેલાની પેઠે તે ફરી ડૂબશે. તેથી તેમણે પોતાની સર્વ ઇન્દ્રિયોને વશ કરી આદરપૂર્વક પરમાત્માનું ધ્યાન ધર્યું. જેવું તેમણે પરમાત્માનું ધ્યાન ધર્યું તેવા જ તેમને જણાવ્યા વિના જ તેમના નીકળતા પહેલા શ્વાસ સાથે જ શ્રી કૃષ્ણ તેમના નાકમાંથી બહાર નીકળ્યા. શ્લોક 18માં આથી એમ જણાવેલું છે કે ભક્ત દુઃખનો નિશ્વાસ એટલે કે નિશ્વાસો મૂકે તે પહેલા જ ભગવાન પ્રગટ થાય છે. શ્રી કૃષ્ણ બ્રહ્માના નાકમાંથી વરાહ સ્વરૂપથી બહાર નીકળેલા. ભાગવત સંપન્ન થયું. હવે હું શ્લોક 17 લઉં છું. સિજતો મે અક્ષિભિ વાંગભિ પ્લાવ્યમાનામ માના રસમ ગતા અથાત્ર કિમ અનુષ્ઠે ય અસ્માભિ સર્ગયોજિતે. શ્લોકાર્થ. અક્ષીઓથી અને વાણીઓથી હું સૃષ્ટિ કરતો હતો તેટલામાં પૃથ્વી ડૂબતી રસાતલમાં ગઈ. હવે આ વિષયમાં સૃષ્ટિ કરવા નિમેલા અમોએ શું કરવું યોગ્ય છે? સુબોધિનીજી. પહેલા સ્થાપન કરેલી હોવા છતાં આ ભૂમિ ભારને લીધે ફરી ડૂબી ગઈ. હું અક્ષિભિ એટલે અક્ષીઓ એટલે કે ઇન્દ્રિયોથી અને વાણીઓથી સૃષ્ટિ કરતો હતો. એ શબ્દોથી ભારનું કારણ કહેલું છે. એટલે બ્રહ્માજીએ ઇન્દ્રિયોથી અને વાણીથી જે સૃષ્ટિ રચી છે એના લીધે પૃથ્વી ભારરૂપ બની ગઈ છે એમ અહીંયા જણાવી રહ્યા છે મહાપ્રભુજી. અક્ષીઓ અને વાણીઓ એ બે સ્ત્રી અને પુરુષ હોય તેવા કહેલા છે. એવા પ્રકારની સૃષ્ટિમાં ઘણા ભાગે દૈત્યોના અંશો જ ઉત્પન્ન થયેલા હોવાથી તેઓ ભારના કારણરૂપ છે એમ પહેલા કહેલું છે અને આગળ કહેશે. એટલે આ ટાઈપની પૃથ્વી ઉત્પન્ન થઈ એટલે એ સૃષ્ટિમાં મોટે ભાગે દૈત્યોના અંશ જ ઉત્પન્ન થયેલા છે અને એ દૈત્યોના અંશને લીધે પૃથ્વી ભારરૂપ થઈ છે અને એનાથી પૃથ્વી ડૂબી ગઈ છે. તેથી જ જલમાં પ્લાવ્યમાના એટલે જે મૂળમાં કીધું પ્લાવ્યમાના રસંગતા, તો એને મહાપ્રભુજી સમજાવે છે કે તેથી જલમાં પ્લાયમાના ડૂબેલી ભૂમિ રસાતલ સુધી પહોંચી કારણ કે તેના છેડા પાસેથી તે બહાર કાઢેલી હતી. એટલે જ્યારે પહેલી વાર ભૂમિ ડૂબી ગયેલી હતી ત્યારે તો હમણાં શ્લોકમાં આવ્યું એ પ્રમાણે એના છેડાથી બ્રહ્માજી બહાર કાઢેલી હતી. એટલે હવે અત્યારે તો બ્રહ્માજી એના માટે અશક્ત છે એટલે એ બહાર કાઢી શકે એમ નથી. હવે મહાપ્રભુજી ઉત્તરાર્ધને સમજાવી રહ્યા છે. અથાત્ર કિમ અનુષ્ઠેયમ અસ્માભિ. અથ એટલે કે ત્યાર પછી એટલે કે હવે, અત્ર એટલે આવા વિષયમાં અમારે શું કરવું? વળી સૃષ્ટિ કરવા નિમેલાઓએ શાંત રહી શકાય નહીં કારણ કે બ્રહ્માજીને પ્રભુએ આજ્ઞા આપી છે સૃષ્ટિ રચવાની,
તો એ સૃષ્ટિ ના રચે તો શાંત રહે એ નહીં ચાલે એમ, એ કારણ કે એમનું નિર્માણ એટલા માટે થયેલું છે. અમો વગેરેનું પ્રયોજન સૃષ્ટિ રચવાનું જ છે. એ પ્રયોજન અર્થે જ એમની બ્રહ્માજીની રચના કરી છે એમ અહીં મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. તો જે આ શ્લોક સંપન્ન થયો. આમાં ખાલી પરતંત્રપણાને કેવી રીતે સમજવાનું ને એ થોડુંક નથી ધ્યાન આવી રહ્યું. એટલે હમણાં નીલમબેને એટલું તો કહ્યું કે પરતંત્ર એટલે કોઈની સહાયતાથી, તો એને આ કેવી રીતે આ થોડું નથી સમજાઈ રહ્યું. એટલે પોતે અસમર્થ છે ને એટલે એ રીતના મને સમજાય છે. જે અહીંયા જે ઉત્થાનિકામાં કીધું ને કે પોતાની નિંદા કરતા હોય એની પેઠે, એટલે કે પોતાનું અસમર્થ્યપણું અહીંયા બતાવી રહ્યા છે એમ. એટલે પોતે સ્વતંત્ર નથી એટલે પ્રભુ ઉપર એ આશ્રય રાખશે, એટલે એવી રીતના મને સમજે છે. જે ભગવાનને આધીન છે એ વાત ક્યાં કહી રહી છે, જ રીતે પોતે વિચાર કર્યો ને ન થયું. એટલે અમે કઈ કરી નથી શકતા, અમે અધીન છીએ કોઈને, એવા ભાવથી પરતંત્રપણાને આવા વિષયમાં અમારે શું કરવું એમ. તો પોતે અસમર્થતા તો થઈ ગઈ એનાથી, તો હવે પોતે જયારે અસમર્થ છે ત્યારે હવે બીજા તરફ જ એમણે દ્રષ્ટિ માંડવાની રહે ને, એટલે પરતંત્રતા એ અર્થમાં અહીંયા સમજાય છે. સારું કરો. જી જી જી. શ્લોક 18 ઉત્થાનિકા. એ પ્રમાણે પરતંત્રપણાથી પણ વિચાર કરતા જ્યારે ઉપાય ન જણાયો ત્યારે તેમણે ભગવાન ઉપર જ ભાર મૂક્યો. ભાર મૂકવાનું પ્રયોજન નીચેના શ્લોકમાં કહે છે. યસ્યા અહમ હૃદયાદાસમ સ ઈશો વિદધાતુ મે કર્તવ્યમ કરુણા સિંધુ સતીર્થ કીર્તિર અધોક્ષજ. શ્લોકાર્થ. જેમના હૃદયમાંથી હું ઉત્પન્ન થયો તે કરુણા સિંધુ તીર્થરૂપ કીર્તિવાળા, જેમનું ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી તેવા ઈશ મારું કાર્ય કરો. સુબોધિનીજી. કારણ કે જેમના હૃદયમાંથી વિચારપૂર્વક હું ઉત્પન્ન થયેલું છું. સૃષ્ટિ રચવા માટે આને હું ઉત્પન્ન કરું, આનાથી કાર્ય સિદ્ધ થશે એમ પહેલા જ વિચાર કરીને ભગવાને બ્રહ્માને સૃષ્ટિ રચવા યોજેલા. તેથી જણાય છે કે જો આ કાર્ય પણ હું એટલે કે બ્રહ્માથી થઈ શકે તેવું નથી તો ભગવાન જ કરશે. કારણ કે આ પણ તેમણે આરંભમાં જ વિચારેલું કે આ બ્રહ્મા અસમર્થ છે, આ કાર્ય પણ હું જ કરીશ. તો જે આવું વચન મેં શોધ્યું પણ મને મળ્યું નથી કે આવું ભગવાને ક્યાં ને ક્યારે કીધું છે. મેં ટ્રાય કર્યું પણ મને ના મળ્યું છે આ વાક્ય. મૂળમાં હોય તો જે જણાવવા વિનંતી. આગળ લઉં છું. જે કારણ કે તે ભગવાન ઈશ છે, શક્તિવાળાએ કાર્ય કરવું જોઈએ, પરંતુ સેવકે જ કરવું જોઈએ એવો નિયમ નથી. એટલે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે જે શક્તિવાળા હોય એને આવું મોટું કામ છે એટલે આ એવા એને જ આ કામ કરવું જોઈએ એમ. સેવક અને ઈશ બંનેમાં શક્તિ હોય ત્યારે સેવકે જ કરવું જોઈએ. આ કાર્યમાં તો તે જ શક્તિવાળા હોવાથી મારું કાર્ય કરો. એટલે આ જે પૃથ્વી રસાતલમાં ડૂબી છે એવું કાર્ય મહાન કાર્ય છે, તો એ કાર્ય તો હું તો શક્તિ વિહોણું છું, મારાથી તો થઈ શકે નથી એવું બ્રહ્માજી કહી રહ્યા છે અહીંયા. તો કહે છે કે સેવકે જ કરવું જોઈએ, પણ આ કાર્ય આ એવું કાર્ય છે તો એ પ્રભુ જ કરશે, કારણ કે પ્રભુ સર્વશક્તિવાળા છે. એટલે પ્રભુને વિનંતી કરી રહ્યા છે કે મારું કાર્ય આપ કરો. હવે આગળ સમજાવ્યું છે કે લોકમાં શક્તિ વિનાનો હોય તો પણ સેવક જ કાર્ય કરે છે અને શક્તિવાળો હોય તો પણ પ્રભુ કાર્ય કરતો નથી એવી શંકા થાય. એટલે લોકમાં આપણે જોઈએ તો સેવક હોય ભલે એ શક્તિ વિનાનો હોય પણ કાર્ય તો સેવક જ કરે ને એમ. તો પ્રભુ તો ભલે શક્તિવાળા હોય તો પણ પ્રભુ જોડે તો કાર્ય ન કરાવવું જોઈએ. સેવકનું એ ધર્મ છે કે એનો ધર્મ બજાવે કે પ્રભુને પરિશ્રમ ન આપે એમ.
એવી શંકા થાય તો તેના સંબંધમાં અહીંયા મૂળમાં કરુણા સિંધુ પ્રભુ માટે વિશેષણ આપી રહ્યા છે કે પ્રભુ કેવા છે તો કે કરુણા સિંધુ છે એમ કહેલ છે. સેવકથી ઘણા દુઃખે કાર્ય થઈ શકે પરંતુ પ્રભુ પોતે પ્રયાસ વિના કરી શકે, ત્યારે કરુણાવાળો પ્રભુ બીજાના દુઃખથી દુઃખી થતો હોવાથી પોતે જ કરે છે. તો પ્રભુ કેવા છે તો કે પ્રભુ કરુણા સિંધુ છે. તો એને સમજાવે છે કે સેવક જો એ કાર્ય કરે તો એ સેવકને એ કાર્ય કરવામાં તો ઘણું દુઃખ થાય. તો જયારે પ્રભુ છે તો પ્રભુ તો સાધારણ જરાક જ પ્રયાસ વિના પણ એ કાર્ય કરી શકશે એવા પ્રભુ છે કરુણાવાળા. એટલે કે છે કે બીજાના દુઃખથી દુઃખી થતો હોય તો પ્રભુ તો બીજાના દુઃખ, જે ભક્તો છે એનું દુઃખ પ્રભુ જોઈ નથી શકતા એવા પ્રભુ છે. એટલે અહીંયા સમજાવી રહ્યા છે કે બીજાના દુઃખથી દુઃખી થતો હોવાથી પ્રભુ પોતે જ એ કાર્ય કરી લે છે. આગળ સમજાવે છે કે કરુણાવાળામાં પણ ઐશ્વર્ય ગુણ હોવાથી તે શક્તિ વિનાના સેવકો પાસે જ કાર્ય કરાવે છે, કારણ કે તેમ ન કરાવે તો તેનું ઈશપણું ન રહે એવી શંકા થાય. હવે એમ કે છે કે જો પ્રભુ તો ભલે કરુણાવાળા રહ્યા પણ એમનામાં પણ ભગવાનના જે ષટ ગુણ છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન, તો એ હોવાથી તો એમણે સેવકો પાસે કાર્ય કરાવવું જોઈએ. એવું જો સેવકો પાસે જો કાર્ય ન કરાવીને પોતે જ એ કાર્ય કરે તો એમનું ઈશપણું નષ્ટ થઈ જાય એવી શંકા અહીંયા કરી રહ્યા છે. તો એના માટે બીજું જે વિશેષણ બતાવી રહ્યા છે મૂળમાં કે તીર્થ કીર્તિ, તો એને સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે તીર્થરૂપ કીર્તિ વાળા એમ કહેલું છે. કરુણા સિંધુ તરીકે કાર્યનો ત્યાગ પ્રાપ્ત થવા છતાં પણ દ્રષ્ટાંત માટે આ વિશેષણ કહેલું છે કે તીર્થરૂપ છે કીર્તિ જેમની તેવા ભગવાન છે. તીર્થ બધાના પાપ દૂર કરે છે, તે પાપ તીર્થમાં જ રહે છે એમ જાણવા છતાં ભગવાને પોતાની કીર્તિ તીર્થરૂપ જ કરી. એટલે અહીંયા એમ કે છે કે ભગવાનની કીર્તિ કેવી છે કે તીર્થરૂપ. તીર્થો કેવા છે તો કે બધાના પાપો તીર્થો દૂર કરે અને એ પાપ તો તીર્થમાં જ રહે છે. પણ ભગવાન કેવા છે તો કે ભગવાને પોતાની કીર્તિ, એમનો જે મહિમા છે ભગવાનનો, એ તીર્થરૂપ જ છે એમ. તેથી જેમ આ કીર્તિને તીર્થરૂપ કરે છે તેમ ભૂમિનો ઉદ્ધાર પણ પોતે જ કરશે એવો ભાવ છે. એટલે જે ભૂમિ રસાતલમાં ગઈ છે એનો ઉદ્ધાર પણ પ્રભુ જ કરશે એવો અહીંયા ભાવ છે. હવે આગળનું અધોક્ષજ એ વિશેષણને સમજાવી રહ્યા છે કે વળી અધઃ એટલે કે નીચે છે, અક્ષજમ એટલે કે જ્ઞાન જેમ નથી તેવા ભગવાન અધોક્ષજ છે. ઇન્દ્રિયોથી તેમનું જ્ઞાન ન થવા છતાં તે સર્વ ઇન્દ્રિયોનું હિત કરે છે, કારણ કે પોતે જ્ઞાનરૂપ થઈ સર્વને મોક્ષ આપે છે. અથવા ભગવાન વ્યવહારથી પર હોવાથી લોકોનો ઉદ્ધાર થાય તે માટે તેમણે પોતાની કીર્તિને જ તેવી તીર્થરૂપ કરી એવું તેમ કીર્તિને તીર્થરૂપ કરવાનું પ્રયોજન અધોક્ષજપણું છે. એટલે પ્રભુ આવા અધોક્ષજ રૂપ છે, તીર્થરૂપ કીર્તિવાળા છે અને કરુણા સિંધુ છે. એ બધા જ એમના વિશેષણથી બ્રહ્માજી ભગવાનને વિનંતી કરી રહ્યા છે કે આપ મારું કાર્ય કરો, પૃથ્વીને રસાતળમાં ગઈ છે એમને આપ જ બહાર કાઢીને આપો. જે આ શ્લોક 18મો સંપન્ન થયો. દંડવત પ્રણામ. પહેલા હું ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી એટલે ન બોલી શકી. હું સાંભળી લઈશ જવાબ પછી. અત્યારે જ્યાં 3 શ્લોક આવ્યા 16, 17, 18, તો મને એવો સમજ પડી કે પહેલા તો સ્વતંત્રતાથી એમણે પોતાનું શું કરવું વિચાર્યું. પરતંત્રતાથી મને એવું લાગ્યું કે આ દૈત્યના અંશને બધું એમ બીજા પર એમને વિચાર આવ્યો કે કેમ આવું થયું હશે, કે પહેલા ભારરૂપ દૈત્યના અંશ હતા એટલે, અને પછી ભગવાન પર એમણે વિચાર્યું કે ભગવાન દ્વારા જ આ કાંઈ કાર્ય થશે. તો આ સમજ બરાબર છે અને આપણા રેગ્યુલરમાં બી આપણે આવી રીતે વિચાર કરી શકીએ કોઈ પ્રોબ્લેમ આવે તો, કે પહેલા મારો કઈ પ્રોબ્લેમ હશે સ્વતંત્રપણાથી, સેકન્ડ એટલે પછી બીજા કોઈ કારણ આપણે ગોતીએ કે કેમ આવું થયું ને આને કેવી રીતે હું દૂર કરી શકીએ, અને ત્રીજું ફાઇનલી પછી ભગવાન પર જ આપણે આશ્રય કરીએ. એવી રીતે આ 3 શ્લોકનો પોઈન્ટ મેં વિચાર્યો. એ બરાબર છે? હા, એ તો કારિકામાં જ આ વાત કહેલી છે, 16મી કારિકામાં. હા, એટલે પરતંત્રતાથી મને એવું લાગ્યું કે એમણે ઈ ફોલ્ટ જોયો. આપણે હમણાં એમ ડિસ્કસ કર્યું કે પોતાનો અસામર્થ્યનો પોઈન્ટથી, પણ
એ રીતે મને લાગ્યું કે આ દૈત્યનો ભાર થયો હશે એટલે ડૂબી ગઈ હશે, એમ એને હેતુ બીજાના એંગલથી વિચાર્યો. એ થોડોક મને ડિફરન્સ મારો વિચારમાં હતો, એટલે હું પૂછી રહી છું. એટલે અક્ષીઓથી અને વાણીઓથી હું સૃષ્ટિ કરતો હતો એટલામાં ડૂબતી રસાતલમાં ગઈ. તો બ્રહ્મા પોતાનું સામર્થ્ય અહીંયા ટૂંકું પડી રહ્યું છે ને, તો પોતે તો ઉદ્ધાર કરી શકે એમ છે નહીં તો ડૂબતી જ નહીં. તો હવે એમને કોઈ બીજાનો આશ્રય શોધવો રહ્યો. હા, ખ્યાલ આવ્યો. એટલે આપણે લેવલ પર બી આ વિચાર આવી રીતે કરી શકીએ ને, આવો કઈ કરતા હોઈએ છીએ. હા, એવું જ કરતા હોઈએ છીએ, બધા જ એમ જ કરે છે. અમુક લોકોનું ફિક્સેશન થઈ ગયા હોય છે તો દરેક વિષયમાં એ લોકો ભગવાનનો વિચાર કરે. ઘણા લોકો દરેક વખતે છે એ બીજાનો જ કરે, પોતાનો કરે જ નહીં. કારણ તરીકે પણ અને ઉપાય તરીકે પણ એને જેવી આદત પાડી હોય, ટ્રેનિંગ હોય, કે જેવો આસપાસનો માહોલ, એ બધાનો પ્રભાવ એના ઉપર રહેતો હોય છે. એમ ઘરમાં સ્ત્રી વર્ગ હોય, એકલા હોય, તે વખતે બધું પોતે જ કરે. જેવો પતિ કે દીકરા વગેરે બહારથી આવે તો નાની નાની વસ્તુઓમાં પણ એમનો જ આશ્રય લેવાનો વિચાર કરે, એ કરે. લાઈટ જતી રહી છે તો ફોન કરો, ન હોત તો પોતે ઘરેથી પોતે જ કરત ને ફોન. તો એ કોઈ દેખાય તો પછી એનો આશ્રય લે. નાના બચ્ચાઓ છે એ દરેક વિષયમાં પરાશ્રિત જ કેમ કે રાખ્યા હોય એમને ખોળાથી ખોળામાં જ, એટલે એમનો અભ્યાસ એવો જ થયેલો હોય તો એ લોકો એવી રીતે કરે. કેસ ટુ કેસ આમાં જુદું જુદું હોઈ શકે. શું કરવું ને શું ન કરવું એવું દરેક વખતે આપણે નક્કી નથી કરી શકતા. જેવી ચિત્તની અવસ્થા ત્યારે કેવી છે અને સંજોગો કેવા છે એના ઉપર છે. સામે કોઈ પોલીસ કે એવું દેખાતો હોય કે ડોક્ટર દેખાતો હોય તો તે રીતે આપણે વિચાર કરીએ કે એનાથી પતતું હોય તો આપણે શું કામ આગળ થવું. કોઈ ન દેખાતું હોય તો હથિયાર પોતે જ લે, એના ઇન્જેક્શન પોતે લે, ઓપરેશન પોતે કરી લે. સારું છે કઈ આગળ કોનો છે? મારો છે જે કરી લો આગળ છેલ્લો છે. હા, હવે 19મા શ્લોકની ઉત્થાનિકા. આ પક્ષ ફળ પ્રાપ્ત કરાવનારો થયો એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે એમણે જે વિચાર્યું કે પ્રભુ આવા છે જે કરુણા સિંધુ છે, તીર્થ કીર્તિ છે ને અધોક્ષત છે, તો એવા પ્રભુ જ જલમાંથી પૃથ્વીને બહાર કાઢી શકશે એવો પક્ષ એમણે જે વિચાર્યું એ ફળ પ્રાપ્ત કરાવનારો થયો એમ આ શ્લોકમાં કહી રહ્યા છે. જો જે આ શ્લોકની સંગતિ મને બીજા સ્કંદના 7મા અધ્યાયના પહેલા શ્લોકથી લાગી રહી છે. એમાં જે વિમર્શ પ્રકરણનો 7મો અધ્યાય છે ને બીજા સ્કંદમાં, એમાં પહેલા શ્લોકમાં એવું છે શ્લોકાર્થ કે જ્યારે સર્વજ્ઞોથી ભરપૂર અનંતે ક્ષિતિના તલનો ઉદ્ધાર કરવા વિચાર્યું ત્યારે વરાહનું શરીર ધારણ કરતા જેમ વજ્ર ધારણ કરનારાએ પર્વતને ચીરેલો તેમ મોટા સમુદ્રની અંદર રહેલા એ આદિદૈત્યને દાળથી ચીરી નાખ્યો. એટલે કાર્ય તો આગળ આવશે પણ અહીંયા જે વરાહ ભગવાનનું પ્રાગટ્ય છે એનું અહીંયા સંગતિ થોડી લઈ શકાય એવું મને લાગી છે. હવે હું શ્લોક લઉં છું. શ્લોક 19મો. ઇત્યભિધ્યાયતો નાસા વિવરાત સહસા અનગ વરાહ તોકો નિરગાદમ અંગુષ્ઠ પરિમાણક. શ્લોકાર્થ. હે પાપરહિત, આ પ્રકારે બ્રહ્મા વિચાર કરતા હતા ત્યારે તેમની નાસિકાના છિદ્રમાંથી અંગૂઠાના માપનું વરાહનું બાલક એકાએક નીકળ્યું. સુબોધિનીજી. ઇતિ જે મૂળમાં કીધું ઇતિ અભિધ્યાયતો એને સમજાવે છે મહાપ્રભુજી કે ઇતિ એટલે આ પ્રકારે બ્રહ્મા ધ્યાન કરતા હતા. તે ભગવાન જ આ કાર્ય કરશે એવો નિશ્ચય કરીને તે જ પ્રકારે ચિત્તને દ્રઢ બનાવી વિચાર કરતા
ભગવાન ક્યારે કયા સ્વરૂપથી આ કાર્ય કરશે એવો વિચાર તેવી જ રીતે ક્ષણે ક્ષણે સર્વ તરફથી બ્રહ્મા કરતા હતા. એટલે એમને જયારે આ પૃથ્વીમાં વિશે વિચાર આવ્યો તો કે પ્રભુ જ આ કાર્ય કરી શકશે, તો કે પ્રભુ કેવી રીતના કરશે આ કાર્ય, કયા સ્વરૂપથી કરશે, એ બધા વિચાર કરતા હતા. ત્યારે કાર્યમાં પરોવાયેલા ચિત્તવાળા બ્રહ્માએ યજ્ઞરૂપ ભગવાનનું ધ્યાન કરતા ક્રિયા કરવાનું સ્થાન ન હોવાથી આધ્યાત્મિક સ્વરૂપ પ્રગટ કર્યા વિના જ ભગવાન આધિદૈવિક સ્વરૂપથી પ્રગટ થયા. એટલે અત્યારે પૃથ્વી તો છે નહીં, એટલે એ જે યજ્ઞ કે એવું તો એ તો કરી નહીં શકે અત્યારે. એટલે અહીંયા કહી રહ્યા છે કે ક્રિયા કરવાનું સ્થાન ન હોવાથી આધ્યાત્મિક સ્વરૂપ પ્રગટ કર્યા વિના જ, એટલે યજ્ઞનું આધ્યાત્મિક સ્વરૂપ એમણે પ્રગટ નથી કર્યું એ વિના જ ભગવાન આધિદૈવિક સ્વરૂપથી જ વરાહ ભગવાન અહીંયા પ્રગટ થયા છે. ક્રિયાએ પણ તે સ્વરૂપમાં જ પ્રવેશ કરેલ હોવાથી તે આધિદૈવિક સ્વરૂપ હતું. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે ક્રિયામાં પ્રવેશ કરેલા ક્રિયાવાળા આધ્યાત્મિક ભગવાન વેદના પૂર્વક વાંડમાં કહેલા છે. અહીં તો ક્રિયાવાળા એટલે કે વરાહ સ્વરૂપમાં ક્રિયાએ જ પ્રવેશ કરેલો છે એવો અર્થ છે. એટલે ક્રિયારૂપ જ ભગવાન અહીંયા પ્રગટ થયા છે એમ અહીંયા સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. તે આધિદૈવિક સ્વરૂપ હતું. એટલે આ જે પ્રભુ પ્રગટ થયા આધિદૈવિક સ્વરૂપે પ્રગટ થયા છે. આ પહેલા તો યજ્ઞ આધ્યાત્મિક જ હતો. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે આ પહેલા એટલે વરાહ અવતારમાં, જયારે વરાહ અવતાર થયેલો ત્યારે યજ્ઞ આધ્યાત્મિક જ હતો. એમાં 1 છે કે યજમાનમાં રહેલા પ્રયત્નથી, વૈદિક જ્ઞાનથી અને ધ્યાનમાં પ્રગટ થતા સ્વરૂપથી એમ 3 પ્રકારે તે થતો. એટલે જયારે વરાહ અવતાર હતો ત્યારે યજમાન જે મંત્રોચ્ચાર કરે એ પ્રમાણે, પછી જે વૈદિક જ્ઞાન હોય અને ધ્યાન કરે તો એ સ્વરૂપથી 3 યજ્ઞ પ્રગટ થતા હતા. તે 3 પ્રકારનો હોવા છતાં એક બનેલો યજ્ઞ ભગવાન વરાહ છે. એટલે આજે ભગવાન પ્રગટ થયા છે એ 3 પ્રકાર નથી, પણ એ એક જ 3નું એક જ સ્વરૂપ થઈ ગયા છે ભગવાન અહીંયા. તેમની ક્રિયાથી જ યજમાનની ક્રિયા એટલે કે પ્રયત્ન થાય છે. સર્વ વસ્તુ સાથેનું સર્વ યજ્ઞનું સ્વરૂપ તો તે જ છે અને વેદ તેમની અંદર જ રહેલા છે એમ જણાવવા વેદો આમના નિશ્વાસ છે એવી શ્રુતિ હોવાથી તે બ્રહ્માના શ્વાસ એટલે કે લેવાના માર્ગથી બહાર નીકળ્યા. એટલે આજે વરાહ ભગવાન છે તો એ કહે છે કે 3 સ્વરૂપે પ્રગટ થયેલા છે. કે એમાં 3 નંબરની ફૂટનોટ છે કે વસ્તુ સાથેનું એટલે એવા દેવના પૂજન સાથેનું, એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને એમ નાનુભાઈ કહે છે કે યજ્ઞની સામગ્રી સાથેનું એનો અર્થ જણાય છે. એટલે આ 3 રૂપે યજ્ઞ ભગવાન પ્રગટ થયા, વરાહ ભગવાન પ્રગટ થયા છે. હવે વરાહની વ્યુત્પત્તિને અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે વરાન એટલે કે ઈચ્છેલા પદાર્થોને, આહરતી એટલે કે લાવી આપે તે વરાહ, સર્વ ઈચ્છેલા પદાર્થ આપનારા છે. એટલે વરાહ ભગવાન જે ઈચ્છે આપે છે તેવા. અને તે બાલક પ્રગટ થયા. તે વરાહ ભગવાન બાલક રૂપે, નાના બાળક સ્વરૂપે પ્રગટ થયા છે. એને સમજાવે છે કે મૂળમાં જે કીધું ને કે વરાહ તોકો, તો એને સમજાવે છે કે તોકો એટલે બાલક. આધ્યાત્મિક સ્વરૂપો અવયવરૂપ હોવાથી તેઓમાં જે વિકાસ વાળું હોય તે જ ફળ પ્રાપ્ત કરાવે છે. એટલે કે યજ્ઞ અહીંયા જે આધ્યાત્મિક સ્વરૂપે છે એને એ અવયવરૂપ હોવાથી એમાંથી જે વિકાસ વાળું હોય તે જ ફળ પ્રાપ્ત કરાવે છે. અહીં તો સ્વરૂપ ફળ વાળું હોવાથી બાલક પણ ફળ પ્રાપ્ત કરાવનાર છે. એટલે અહીંયા જે વરાહ બાલક સ્વરૂપે પ્રગટ થયા છે એ સાંગોપાંગ ન હોવા છતાં એ ફળ પ્રાપ્ત કરાવનાર થયા છે. આ ધ્યાનના અંશ વાળું નથી એમ જણાવવા એકાએક શબ્દ યોજેલ છે. એ મૂળમાં જે સહસા કીધું ને, સહસા અનઘ, તો એ એકાએક પ્રગટ થયેલા છે. એટલે કે ધ્યાન કર્યું ને પછી પ્રગટ થયા એવું નથી, પણ અચાનક જ પ્રભુ એકદમ જ વરાહ પ્રભુ પ્રગટ થયા છે તેમ ન હોય. એટલે કે ધ્યાનના અંશ વાળું હોય તો એક ભાગથી પણ આધ્યાત્મિક પણ રહે. જો ધ્યાનથી ઉત્પન્ન થયા હોતા પ્રભુ તો એમનું આધ્યાત્મિક પણ રહે, પણ આ સ્વરૂપ તો આધિદૈવિક છે, આધ્યાત્મિક નથી એમ અહીંયા સમજાવી રહ્યા છે. આગળ અનઘને સમજાવે છે કે હે પાપ રહિત, એ સંબોધન વિદુરને વિશ્વાસ થાય તે માટે કરેલું છે, કારણ કે કોઈ પણ અંશથી પાપ વાળો હોય તેને વિશ્વાસ થતો નથી. એટલે વિદુરજી કેવા છે તો કે પાપ રહિત છે,
તો એમને આ વાતમાં વિશ્વાસ થાય કે વરાહ ભગવાન પ્રગટ થયા છે નાના બાળક સ્વરૂપે, તો એટલા માટે એમને અહીંયા એવું સંબોધન કરી રહ્યા છે. તે સ્વરૂપ કાલના અધિદૈવિક ઈશ્વર રૂપ છે એમ જણાવવા ઉત્પન્ન થતા તે અંગૂઠાના ટેરવા જેટલા જ માપવાળું બહાર નીકળ્યું. એમાં અધિદૈવિક ઉપર 4 નંબરની ફૂટનોટ છે કે કાલસાર એટલે કાલના અધિદૈવિક એવો અર્થ છે. આ મને લાગે મૂળ સુબોધિનીના વાક્યનું છે કાલસાર શબ્દ, એટલે એને અધિદૈવિક અહીંયા ઈશ્વરરૂપ છે એમ જણાવવા કીધું છે. આગળ લઉં છું. પુરુષ માત્ર અંગૂઠા જેટલો છે. આ બધા શ્રુતિ વચનોમાં પ્રભુજી સમજાવી રહ્યા છે કે પુરુષ માત્ર અંગૂઠા જેટલો છે અને તે અંગૂઠાના આશ્રય રહેલ છે. સર્વ જગતના ઈશ છે. વિશ્વનો ભોગ કરનાર પ્રભુ પ્રસન્ન થાય છે એવી શ્રુતિ હોવાથી માત્ર અંગૂઠા જેટલા માપવાળા જ વિશ્વનો ભોગ કરનાર અને ઈશ્વર છે. યજ્ઞનું સ્વરૂપ જ વિશ્વનો ભોગ કરનારું છે, કારણ કે બધું અન્ન અને બધા પશુઓ તે સ્વરૂપના જ છે. એટલે આજે યજ્ઞનું સ્વરૂપ જ એવું છે કે વિશ્વનો ભોગ કરે છે, કારણ કે જે બધું અન્ન હોય તો એને આપણે યજ્ઞમાં હોમીએ, પશુઓનો યજ્ઞમાં હોમ થાય, એટલા માટે અહીંયા મહાપ્રભુજી એવી રીતના સમજાવી રહ્યા છે કે યજ્ઞનું સ્વરૂપ જ વિશ્વનો ભોગ કરનારું છે. હવે આગળ કહે છે મહાપ્રભુજી, અંગૂઠો શબ્દ બધે અંગૂઠાના ટેરવાના અર્થમાં યોજાયેલો છે. એટલે જે મૂળમાં અંગૂઠો કીધું તો એ અંગૂઠાના ટેરવાના માપ જેટલા જ અહીંયા ભગવાન પ્રગટ થયા છે. આ શ્લોક સંપન્ન થયો છે. અને જે મને એવું સમજાય છે કે આ શ્લોકમાં પુરુષોત્તમ સહસ્ત્રનું નામ 139મું યજ્ઞાંગ એટલે કે અને યજ્ઞ વારાહ એ બંને નામ અહીંયા આવી રહ્યા છે. તો લઈ લઉં છું જેને હું. यज्ञांग એટલે કે यज्ञ जिनके अंग हैं, એને समझावे છે कि प्रभु ने पृथ्वी का उद्धार और हिरण्याक्ष का वध करने के लिए यज्ञ वाराह रूप धारण किया है. उन यज्ञ वाराह प्रभु के अंग अंग में अनेक यज्ञ विराजमान हैं. हरिवंश पुराण में यज्ञांग वाराह परमात्मा का वर्णन इस प्रकार किया गया है, जिनके वेदमय चरण, यज्ञ पात्र रूप दाढ़, यज्ञ रूप दांत, चिति रूप मुख अर्थात सूची नाम का मुख्य पात्र, अग्नि रूप जीभ, दर्भमय रोमावली और ओमकार रूप मस्तक हैं, जो महातपस्वी दिन और रात्रि रूप निमिष को धारण करने वाले हैं. नार 6 अंग रूप यानी न्याय, योग, असंख्य, वैशेषिक, पूर्व मीमांसा, उत्तर मीमांसा, यह वेदों के 6 अंग हैं. कुंडल को पहनने वाले, धी रूप नाक वाला, सर्वारूप मुखाग्र वाला और सामगान रूप स्वर करने वाला महान है, जो सत्य धर्म को धारण करने वाला, शोभा सौंदर्य संपन्न, कर्म रूप पराक्रम से तत्कार पाए हुए, गवामयन आदि यज्ञ की मुख्य क्रिया रूप लंबी नासिकाग्र वाला, सामगान करने वाला, उद्गाता रूप आतंडियों वाला, महान चिन्हवान, बीज और औषधि रूप महाफल वाला है, जो वायु रूप मन वाला, मंत्रों को स्पर्श करने वाला, पराक्रमी, सोम रस रूप रुधिरधारी, वेद रूपी बांधधारी, होत द्रव्य रूप गंधवान, हव्य कव्य रूप अत्यंत वेगवान, सभासदों का स्थान रूप काया वाला, कांतिमान, अलग अलग दीक्षाओं द्वारा पूजा जाने वाला, दक्षिणा रूप हृदयधारी, महायज्ञ रूप यज्ञ स्वरूप योगी, उपाकर्म रूप होठ का अलंकार वाला, प्रवज्ञ रूप ऊंडी नाभि वाला, अलग अलग छंद रूप जाने के मार्ग वाला, गुप्त उपनिषद रूपी आसन वाला, छाया पत्नी रूप सहायवान और मेरु के शिखर जैसा ऊंचा, ऐसा यज्ञ वाराह रूप होकर भगवान ने एकदम रसातल में प्रवेश किया. इस प्रमाण से यज्ञांग वाराह जी का स्वरूप है. भागवत में भी उनको यज्ञ स्वरूप वाराह भगवान वर्णित किया गया है. ऐसे यज्ञ रूप वाराह अवतार धारण करने वाले आप प्रभु ही है, अतएव यज्ञ रूप भगवान है. 140वां नाम है यज्ञ वाराह, यज्ञ रूप वराह अवतार को धारण करने वाले. पहले जो यज्ञांग स्वरूप कहा गया उसको यह नाम स्फुट करता है. हिरण्याक्ष दैत्य का विदारण करने के लिए और रसातल में डूबी हुई पृथ्वी को स्थिर करने के लिए भगवान ने ही स्वयं वाराह रूप धारण किया है, ऐसा सर्वत्र प्रसिद्ध है. अस्तु जय मारुदंड. મને એક પ્રશ્ન છે 482 ના પેજ પર
કીધું છે ને કે તોક એટલે કે બાળક આધ્યાત્મિક સ્વરૂપો અવયવરૂપ હોવાથી તેઓમાં જે વિકાસ વાળું હોય તે જ ફળ પ્રાપ્ત કરાય છે. તે વિકાસ વાળું ફળ પ્રાપ્ત એ ખ્યાલ આધ્યાત્મિક સ્વરૂપો અવયવરૂપ હોવાથી એ નથી સમજાતું. જે પ્રણામ. સમાધાન એટલું સારું તો મને નથી સમજાતું, પણ મને એવું લાગે છે કે બાળક હોય ને એ વિકાસશીલ હોય, એનો વિકાસ સંપૂર્ણ ના થઈ ગયો હોય તો આ જે અત્યારે જે વરાહ રૂપે બાળક રૂપે પ્રગટ થયા છે ને, તો એ તો ભલે બાળક રૂપે છે, સાંગોપાંગ નથી, છતાં પણ એ ફળ પ્રાપ્ત કરાવનાર છે. જે મને એટલું સમજાય છે. બાકી વિશેષ આપ કરો વિનંતી છે. સાક્ષાત સ્વરૂપ જ છે એટલે આધ્યાત્મિક એના અવયવરૂપ છે. બીજો કોઈ એમ નથી. એમ એટલે કોઈ અંશથી જ પ્રકટ થયા કરે, પણ એવું નથી. પણ એ સ્વરૂપ તો પૂર્ણ જ છે ભગવાનનું. એવું જણાવવા કીધું હોય એવું લાગે છે. થઈ ગયું સમાધાન? ના જે મને નથી. આધ્યાત્મિક સ્વરૂપો અવયવરૂપ હોવાથી સ્વરૂપો કે છે. હવે આ તો અધિદૈવિક સ્વરૂપ છે ને, એટલે આધ્યાત્મિક સ્વરૂપો અવયવરૂપ હોવાથી એટલે કયા આધ્યાત્મિક જે સ્વરૂપ આધ્યાત્મિક છે તે અવયવરૂપ છે? તો સ્વરૂપો તો બધા અવયવરૂપ હોય જ ને. જે મને નથી સમજાતું. પ્રણામ છે. આપ કરો કે અહીંયા જે છે એ યજ્ઞ ભગવાન બાલ વરાહ રૂપથી પ્રકટ થયા છે. તો એ બાલ વરાહ છે એ યજ્ઞનું આદિદૈવિક સ્વરૂપ છે. અને એ બાલ વરાહના આધ્યાત્મિક વગેરે જે રૂપ છે એ યજ્ઞ સ્વરૂપ છે, જે યજ્ઞ વેદાદિમાં વર્ણિત છે તે. તો અહીંયા એમ જણાવી રહ્યા છે કે વરાહ શબ્દની વ્યુત્પત્તિથી એ વરાન આહરતી, જે આપણી મનોકામના છે એને પૂર્ણ કરવા માટે એ લઈ આવે છે, એનું આહરણ કરે છે. એટલે સર્વ કામ પ્રદહ, બધા જ કામનાઓને પૂર્ણ કરનારા છે. અને એવું બાલક, બાલરૂપ વરાહ. તો એના માટે એમ કહી રહ્યા છે કે આધ્યાત્મિકાદિ રૂપેશુ પ્રબુદ્ધસ્યૈવ ફલ સાધકત્વ. આધ્યાત્મિક યજ્ઞ જે છે એ તો જયારે પ્રબુદ્ધ થાય તો ફલને સિદ્ધ કરે, કેમ કે એ તો એકદેશ રૂપ છે. અત્ર તુ તોકોપી ફલ સાધક સફલત્વાत्. અહીંયા તો એ આદિદૈવિક સ્વરૂપથી પ્રકટ થયેલું હોવાથી બાલ સ્વરૂપ હોવા છતાં પણ, એટલે પ્રબુદ્ધ ન હોવા છતાં પણ એ સફળ છે. સુંદર સંભળાય. પ્રણામ. એમ બાલક એવી સંગતિ અહીંયા બતાવી ને, ભલે એને વ્યાખ્યાન કર્યું છે એનું, પણ એ કેવલ આકૃતિ માત્રથી જ એનું સમજવું. નાકમાંથી પ્રકટ થયા છે કેમ કે આકાર નાનો હોવાથી બાલક તો નાનું છે. અને બીજું તેથી 4-5 પંક્તિ નીચે કાલનો આદિદૈવિક ઈશ્વર કીધું અહીંયા. એને જરા વધારે સ્પષ્ટતા કરવી છે, એની માટે ફૂટનોટમાં છે કાલ સારા એટલે કાલના આદિદૈવિક એવો અર્થ. એટલે અહીંયા કાલથી શું તાત્પર્ય છે કેવા? કરો સમાધાન. મને કાલસાર શબ્દ જે મૂળમાં હશે સુબોધિનીમાં એવું લાગે છે. અહીંયા તો કાલના અધિદૈવિક ઈશ્વર રૂપ છે એમ જણાવવા ઉત્પન્ન થતા,
એટલે જે મને બહુ નથી સમજાતું આ વાત. એટલે નોર્મલી એમ જોવા જઈએ તો કાલ તો સર્વત્ર નિયામક જ છે, એટલે ભગવાન પછી અને ભગવાનનો સેવક છે કાલ, એના નિયામક ભગવાન છે, પણ એની સંગતિ અહીંયા કેમ બેસાડવી? અહીંયા કાલ આવ્યો એનું શું તાત્પર્ય? મને નથી ખ્યાલ આવતો. હા, કોઈને કરવું હોય સમાધાન તો. નહીં જે મારે તો આગળ નિરૂપણ કરવું હતું ને એટલે કરવું છે. અચ્છા, હા. અને જે આગળના શ્લોકમાં એ કાલ સ્વરૂપ આવશે કદાચ, કે આ જે વરાહ છે ને તો એ એક જ ક્ષણની અંદર એ હાથી જેવડા મોટા બની ગયા છે ને, તો ત્યાં એ કાલ સ્વરૂપનું બતાડે છે, કાલનું. એ કદાચ લઈ શકાય. એટલું મેં ચિંતન નથી, ધ્યાન નથી મને, પણ એ કદાચ આગળના શ્લોકમાં આવે છે ને. ના, ઠીક છે, એવું જ છે. એ નીચે ઉત્થાનિકામાં પણ આ વાત કહેલી છે કે આદિદેવિકનું સ્વરૂપ ઉત્પત્તિથી કહ્યું, જ્ઞાનથી કહેવા તે ભગવાન છે એમ જણાવવા, કાલ વગેરેની તેમને હદ નથી એ દર્શાવવા તે સૂક્ષ્મ સ્વરૂપની સ્થૂલતા નીચેના શ્લોકથી જણાવે છે. એટલે જે તમે કહી રહ્યા છો ને એ જ અભિપ્રાયથી છે. સારું, તો આજે અહીંયા જ